नमो वीतरागाय। नमो विद्रागाय। नमो अरिहंताणम। नमो नमो सिद्धाणम। नमो नमो आयरियाणम। नमो आयरि नमो वज्रायाणम। नमो वस्तायाम नमो लोये सव साहुणम। नमो ऐसो पंचन मुक्कारो। सौपावपणासनो। मंगलाणं च सौवेसिं। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। મિનેશ દાદા થોડું આપણે હોમવર્ક આપેલું એ તપાસી લઈએ પછી તમે એમની સાથે વાત કરજો. ઓકે? मैं कई होमवर्क आप्યું તો ખરું? શું કહ્યું? मैं होमवर्क આપ્યું તો લાસ્ટ ટાઈમ. હા એ પછી કરીએ. ગઈકાલનું પહેલા તાજું પહેલા કરી લઈએ પછી તમે તપાસ કરજો બધા. હા આપણે બધાને શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બધાને આવડી ગઈ? હા. સમ્યક? હા. આવી ગઈ? હા. કોણે તપાસ્યું તને? મમ્મીએ, બાએ, દાદાએ અને પપ્પાએ. વેરી ગુડ. દેવમ? હું અત્યારે શીખું છું. તો આજ કાલે ડિનર નહીં ખાવાનું ના જ આવે ત્યાં સુધી. ઓકે? હા. ખુશી વિધિ? મને આવડે છે. ઓકે. તો હેતવી છે તારા? હા મને પણ આવડે છે. મને થોડીક આવડે છે પછી તો તારે કાલે જમવાનું બંધ સાંજે ના થાય ત્યાં સુધી. મને આવડે છે. દેવમને. ઓકે? અચ્છા બીજું મને હતું કે ગઈકાલે પ્રદીપ દાદાએ થોડી ભૂલો બતાવેલી તો એક જોવાનું હતું એક ભૂલ થઈ છે કે નહીં. ખાલી એક જ ભૂલ. ભૂલ થઈ હતી ગઈકાલે? આજનો? ગઈકાલે હા ગઈકાલે ભૂલ આજે ભૂલ થઈ હતી ને ગઈકાલે પણ ભૂલ થઈ હતી. કઈ ભૂલ થઈ હતી બોલો મનીષ દાદાને કહો. એટલે કે મમ્મી મને બતાવતી હતી અને હું ફોનમાં હતી તો મેં મમ્મીને એમ કીધું કે 5 મિનિટ રહીને 5 મિનિટ રહીને પછી છેલ્લે મને મમ્મીએ ગરમ થઈને કીધું પછી થોડું બગડી ગયું. અને બીજું કે મેં મારી મીન્સ કે બુક્સ ઠેકાણે નથી મૂકી. ઓકે વેરી ગુડ. તારક? અમે ભણવામાં માથાકૂટ કરાયા હતા મમ્મી સાથે. કોની સાથે? મમ્મી સાથે. ઓકે. ખુશી? હા મારે આજે છે ને રૂ આવી ગયું હતું. રડવું આવી ગયું. આપણે વિધિ ચાલી ગઈ. દેવમ? આઈ રહી. હા બોલો વિધિ બોલો. હા આજે એકચ્યુઅલી નાના બાળકો મારા ઘરે આયા હતા રમવા તો થોડી મસ્તી કરે ને એટલે થોડું ગંદુ કરે એટલે મને અંદરથી થોડો ગુસ્સો આવી જતો હતો. ઓકે. દેવમ? કાલે મમ્મીથી ગુસ્સાથી વાત થઈ ગઈ હતી અને હેરાન બહુ કરી હતી. ઓકે. અને સમ્યક? મને રીસ ચડી હતી અને ભણવાનું નથી ગમતું. તો તારે તો હવે સુધરી ગયો ભણવાનું તો તારે સુધરવાનું છે.
હા હે? થોડું થોડું સુધરી ગયું. ઓ વેરી ગુડ. ચાલો મિનેશ દાદા આ લોકોનું હોમવર્ક પછી તમારું હોમવર્ક તપાસ પછી 15 મિનિટ વાત કરો એમની સાથે. તો મેં શું હોમવર્ક આપ્યું મારે એમને જ પૂછવું પડશે. એમ શું કહ્યું? વિધિને યાદ હશે શું હોમવર્ક આપ્યું. વિધિ હોમવર્ક આપ્યું મેં લાસ્ટ ટાઈમ. થોડી હિન્ટ તો યાદ આવી જશે એવું છે. મને યાદ ના હોય તો હોમવર્ક આપેલો ભૂલી જાઉં ભાઈ. અમે મિનેશ દાદા દરરોજના હોમવર્ક ચાલે છે જ આ લોકોનું. હા તો વાંધો નહીં, ચાલશે ચાલશે. મારું ભૂલી ગયા તો વાંધો નહીં. ના ના તમે ના રિવાઇઝ બધાનું કરો. કરાવો. કઈ નહીં તો આજે નવું આપી દેશું. જો આપણને દરેકને એવું હોય કે ના હોય, સમ્યક તને એવું થાય કે ના થાય કે મારે સુખી થવું છે? તો કરો બાળકો. સુખી થવું છે ને? દરેકને સુખી થવું છે ને? હા સુખી થવું હોય તો સુખી થવાની દવા શું એ ખબર છે? સુખી કેવી રીતે થવાય એ ખબર છે? ચાલો હું તમને બીજી રીતે પૂછું. તો વાવ જોઈ છે તારું તમે કોઈ? હા જોઈ છે. હા જોઈ છે. તો વાવમાં આપણે ઉપરથી બૂમ પાડીએ કે તું રાજા છું, તો સામે પડઘો શું પડે? હું રાજા છું એવું પડે. તું ચોર છે એવો પડે ને? ના ના એવું ના પડે? ના ના તું ચોર છે એવું કહીએ તો કેવો પડઘો પડે? હું ચોર છું બોલે તો હું ચોર છું એવો પડઘો પડે. તું ચોર છો કે તું ચોર છે એવું જ કે ને? હા હા એવું જ. સમજાય? હા દાદા ભગવાન આના પરથી આપણને બહુ સરસ સમજાવ્યું કે આપણે વાવમાં આપણે બોલે તો આપણને ખબર પડે કે હું બોલ્યો એ જ મારું બોલેલું મને પાછું સમજાય છે. કેટલી વાર આપણે વાવમાં 2, 4, 5, 10 વાર સંભળાય ને? બરાબર ને? હા તો કેવી રીતે દાદા ભગવાને શું કહ્યું કે આ જગત એ શું છે કે પડઘા સ્વરૂપે છે. પડઘા સ્વરૂપે એટલે આપણે જે બોલે એ જ પાછું આપણને સંભળાય ને? હા પડઘા સ્વરૂપે એવું કેમ કહ્યું? તો કે ભાઈ તમારે સુખી થવું હોય તો આપણે બીજાને સુખ આપીએ તો ભાઈ એના પડઘા સ્વરૂપે આપણને શું મળે? સુખ જ. સુખ જ મળે. ભાઈ દુઃખ ના મળે પછી? ના દુઃખ ના મળે. પાક્કું? હા પાક્કું. એટલે દાદા ભગવાન એક બહુ સરસ બિઝનેસ બતાવ્યો આપણને, જેમાં પૈસાની જરૂર ના પડે એવો ધંધો બતાવો. તમે બધા કરતા હશો ને ધંધો? નથી કરતા? નથી કરતા. હાથથી નક્કી કરજો કે ભાઈ એ ધંધો વગર પૈસાનો ધંધો છે, એ ધંધો મારે કરવો છે ને એમાંથી બહુ મોટી કમાણી થાય એવી છે. પણ તમે તો કીધું પૈસા નથી કમાવાના. હા પણ પૈસા સિવાયની કમાણી, પૈસાની કમાણી તો અહીંયા મૂકીને જવી પડે. એટલે હું જે કમાણી કહું છું એ તમારી જોડે આવે. અહીંથી જઈએ તો જ્યાં જન્મ લે ત્યાં એ કમાણી આપણી જોડે આવે. એ સારું કહેવાય ને? એવી કમાણી નથી જોઈતી. જોઈએ છે. જોઈએ ને? તો આપણે શું કરવાનું? તો જો એક દાખલો આપો એટલે જલ્દી સમજાય. તારા પપ્પાનો પ્રિન્સિપાલ છે. હવે માન લે કે એમની મીઠાઈની દુકાન હોય, ઘરે મહેમાન આવ્યો હોય તો મીઠાઈ પપ્પાની દુકાનેથી લાવીએ કે બીજાની દુકાનેથી લાવીએ? પપ્પાની દુકાનથી જ લાવે. કેમ બીજા દુકાનેથી ના લાવીએ? ના કશું લાવવું જ નહીં. આ સમજાયું છે ને? હા સમજાયું છે. કે મીઠાઈની દુકાન હોય એમાંથી આપણે મીઠાઈ લઈ આવીએ આપણે. તો મીઠાઈની દુકાન હોય તો ભાઈ ત્યાં આગળ આપણને તેલ ઘી મળે? ના ના મળે નહીં? સોનું મળે ત્યાં? ના મળે. ના મળે? કપડા તો મળે ને? ના મળે. તમે તો બધા જ્ઞાની થઈ ગયા.
કેટલા સહજ જવાબ આપો તમે બધા. તો કે હવે જુઓ, હવે આના પરથી આપણને સમજાય કોઈ મીઠાઈની દુકાન હોય આપણી તો એમાં મીઠાઈ જ મળે, મીઠાઈ સિવાય બીજું કશું મળે નહીં. નહીં. બરાબર. એટલે દાદા ભગવાને કહ્યું આપણને કે આપણે કઈ દુકાન ખોલવાની? સુખની દુકાન. સુખની દુકાન. ખોલી છે તમે લોકો? હા, ખોલવી છે. ખોલી છે? હા. ખોલી છે કે ખોલવી છે? ટ્રાય કરીએ છીએ. ના, ખોલી છે કે ચાલુ કરવી છે? નવી નવી ચાલુ કરવી છે. નવી ચાલુ કરી. ઓકે, સરસ. હવે આ સમજી લેવાનું આપણે કે ભાઈ હું દરેકને સુખ આપું તો મારી દુકાનમાં દુઃખનો માલ આવે ખરો? ના. ના આવે. સમજાય? હા. હું બધાને સુખ કેવી રીતે આપી શકું એ મને સમજાવો. ચાલો, પૈસાથી વાત નથી કરતો. પૈસા વગર સુખ અપાય આપણાથી બીજાને? કેવી રીતે અપાય? ચાલો, તમે બધા વારાફરતી બોલવા માંડો. ચાલો, ખુશી તું બોલ. ચાલ, કેવી રીતે સુખ અપાય? કોઈ દુખી હોય તો એને સુખી કરીએ. એ તો બરાબર છે, પણ જો મમ્મી તને કઈ કહે કે ચાલ તું જમવા બેસી જા હમણાં, હા. તો તું પેલી સ્ટોરી બુક વાંચતી હોય તો તને શું સ્ટોરી બુક પૂરી કરીને પછી આવું જેવું કહે કે ના કહે? હા, કહું. શું કહીએ? 2 જ પાના બાકી છે. બે જ પાના, 2 પાના પૂરા કરીને હમણાં આવું છું. હોય કેટલા પાના બાકી? 20 પાના. હા, એટલે ત્યાં પછી મમ્મીને સુખ થાય કે દુઃખ થાય? દુઃખ થાય. સમજાય? તો મમ્મી તો રાહ જોઈ કે હમણાં 2 પાના એટલે 2 મિનિટમાં પૂરા થઈ જશે. બધું તું 15 મિનિટે જાય એટલે મમ્મીને પછી ગુસ્સો ચડે કે ના ચડે? ચડે. એટલે મમ્મીને આપણે સુખ આપ્યું કે દુઃખ આપ્યું? દુઃખ. સમજાય? આપણે જે બીજાની જોડે વ્યવહાર કરીએ છીએ, આપણું વર્તન જે કરીએ છીએ બીજાની સાથે, એ વર્તન કેવું જોઈએ? કે સુખ આપવા માટેનું જોઈએ. હા. વિધિતા જોડે કઈક માગે કે ભાઈ ખુશી મારું આજે લઈ આવે ને, એ બહાર વાંચવા બેઠ્યું, ડ્રોઈંગ રૂમમાં વાંચવા બેઠ્યું હોય, ત્યાં એના સ્ટડી ટેબલ પર કઈ પડ્યું હોય રૂમમાં, મારી આ બુક લઈ આવે, ચોપડી લઈ આવે, તો તું રમતી હોય તો તને શું થાય? ગુસ્સો આવે. ગુસ્સો આવે. એટલે ત્યાં આપણે સુખ આપ્યું કે દુઃખ આપ્યું? દુઃખ. સમજાય? પછી બીજી રીતે સમજીએ આપણે કે પપ્પા મમ્મી આપણને કહેતા હોય એ બધી વાત એમની આપણને સારી લાગે ખરી? ના લાગે. પછી ખોટી હોય એટલે આપણને સારી ના લાગે ને? ખોટી હોય એ ના સારી લાગે. ખોટી હોય છે કે વાત એમની? ના. આપણી વાત એકદમ સાચી હોય છે? બધી સાચી જ હોય છે. ચાલ અચ્છા, હા, ભૂલ થઈ બોલવામાં. આપણે તો 100% સાચા જઈએ ને? બરાબર ને? દરેકને એવું જ લાગે હું 100% સાચો જેવું જ લાગે ને? હા. મારી ભૂલ છે એવું તો કોઈને લાગે જ નહીં ને? ના લાગે. એટલે ભાઈ પપ્પા મમ્મી હોય કે ભાઈ બહેન હોય કે ભાઈ આપણા ફ્રેન્ડ્સ હોય, એ બધા જ ખોટા દેખાય ને આપણને? એટલે આપણે જગતમાં આપણે એકલા જ સાચા કે બીજા બધા જ ખોટા? આવું છે, એમાં દાદા ભગવાનનો નંબર નથી લગાવી દીધો તમે લોકોએ. સારું કહેવાય. એક જગ્યા છોડી દીધી. અહીંયા સમજવાનું શું છે કે માની લો કે વિધિ બજારમાં શાક લેવા જતી હોય તો બાજુમાં કોઈ બહાર રહેતા હોય, એકલા જ હોય, મોટી ઉંમરના, અને એમને બહાર જવાની તકલીફ હોય, આપણે
શાક બજારમાં શાક લેવા કે બીજું કઈ બી લેવા જતા એમને પૂછાય કે ના પૂછાય કે બા બહાર જવું છું કઈ લાવવાનું જ તમારે? હા પૂછાય. પૂછાય. તો કે અમને લાવી આપીએ, પૈસા તે જ આપશે ને કે આપણે ખર્ચો આપણે? એ જ આપશે. પૈસા તે જ આપે. તો આપણે શું કર્યું તો કે ભાઈ આપણે એમને જે જરૂર હતી એ લાવી આપ્યું. એમાં સુખ થાય કે દુઃખ થાય? સુખ થાય. એટલે પછી આપણને આશીર્વાદ આપે કે ના આવે? આપે. આપે. વાત સમજે? હા. તો ભાઈ હવે તું રમવા ગયું અને પડી ગયું અને તો થોડું વાગ્યું હોય તો તું બહુ દુખે જેવું કરતી હોય તો વિધિ તને સમજાવે કે ના સમજાવે કે જો ભાઈ આ તો તને કશું નથી વાગ્યું, હા. આ તો હમણાં 2 મિનિટમાં બંધ થઈ, ચાલો હું તો ફૂંક મારી આપું એવું કે ના કે? કે તો જરા કાંધે ફેરવી આપે ને એટલે ભાઈ થોડી વાર પછી આપણને સારું લાગે કે ના લાગે? હા. દુખાવો ભાઈ ચાલુ રહે કે જતો રહે? જતો રહે. એટલે ત્યાં ખુશી વિધિએ પૈસા ખર્ચ્યા ના. તને સુખ આપવા માટે? ના ખર્ચ્યા. એટલે તને કહે કે જો તું તો બહુ સ્ટ્રોંગ છે, હા. આ તો જરાક વાગ્યું એમાં શું એમાં રડવાનું હોય આપણે? હા. તો જેને સ્ટ્રોંગ થવું હોય લાઈફમાં એ રડે? ના રડે. જે નબળા હોય વીક હોય એ રડે. એવું હા. કહે કે ના કહે? એટલે ભાઈ આપણને થાય કે ના નહીં મારે તો સ્ટ્રોંગ થઈ જ જવું છે. હા. એટલે તારી હિંમત વધારી આપી એટલે તને સુખ આપ્યું કહેવાય ને? હા. સમજાય? તો કે આપણે અલગ અલગ રીતે સુખ આપી શકીએ. આપણા વ્યવહારથી સુખ આપી શકીએ, આપણે સારી પોઝિટિવ વાત કરીને પણ સામાન્ય સુખ આપી શકીએ, અથવા આપણે મનમાં એને પેલી સારા વિચારો આવે, સારી વાત પકડી શકીએ એવી વાતો કરીએ અને મનથી સમાધાન આપીએ ને એ પણ આપણે સુખ આપ્યું કહેવાય. આમાં પૈસા જરૂર છે કેમાં? ના. બધાને વાત સમજાય છે ને કે ખાલી ખુશીને વિધિને જ સમજાય છે? સમજાય છે. હા વગર બીજા બોલતા નથી એટલે સમજાતું નથી કે શું બધું? દેવમ તમે વાત સમજાઈ ગઈ ને? હા સમજાય. એટલે આપણે કેવી રીતે સુખ કા ફોન ખ્યાલ આવી ગયો ને તને? હા. એટલે તારા ભાઈબંધો તને જઈને સરી કરવાની ને આપણે? નહીં કરવાની. કેમ? એ તો દુઃખ આપી કહેવાય. બહુ દુઃખ આપ્યું છે પછી તો આપણે મસ્તીમાં કરતા હોય તને વાંધો નહીં ને કે મસ્તીમાં નહીં કરવાનું? ના મસ્તીમાં નહીં કરવાનું. મસ્તી નહીં કરવાનું. હા સારું થયું તે મને કહ્યું નહીં તો મારી તો ભૂલ થઈ જાત હમણાં. તમારે કદી ના ભૂલ થાય. હોય પહેલા હું ભૂલ જ કરતો હતો. હું નાનો હતો ને ત્યાં બધાને સરી કર્યા કરતો હતો. તો કોઈ શાંતિથી બેઠો હોય તો જઈને હરી કરી આવું. શાંતિથી બેઠો જ કેમ? તો તું એ તો મારા તમને કરતા દાદા કેવું? મળે એટલે. દાદા મળ્યા પછી બંધ થઈ મારી બધી ભૂલો. ત્યાં સુધી તો ભૂલો કરતો હતો. તો તારી પુણ્ય કેટલી સારી છે બોલ? અને મારા કરતા નાની ઉંમરમાં દાદાના સમજ મળી રહી છે, આ જ્ઞાન મળી રહ્યું છે, તારું કામ જલ્દી થાય ને? હા જલ્દી થાય. ખુશીને કેટલો ફાયદો થાય? તારા કરતા નાની ઉંમરે મળી ગયું ને? હા. હવે આપણને આ સમજાય છે કે ભાઈ આ સુખની દુકાનો આવી રીતે ખોલી શકો એમ છો તો આપણો ધંધો કેટલો સારો ચાલે? બરાબર છે ને? સુખની દુકાનો ધંધો સારો ચાલે ને? હા. હા. દિનેશ દાદા એટલે પછી આપણી દુકાનમાં દુઃખ આવે ખરું? ના આવે. દુઃખ ના આવે. એટલે આજથી નક્કી કરજો કે અમારે સુખની દુકાન આજથી ખોલી નાખવી છે. ચોક્કસ. અમારે દુઃખ આપવાની છૂટ આપણને. શું રાખવાનું? સામેની વ્યક્તિને દુઃખ આપવાની છૂટ છે મને. પણ મને કોઈને દુઃખ આપવાની છૂટ નથી. બરાબર? ના, આપણને છૂટ નહીં ને? આપણે સામેવાળાને સુખ જ આપવાનું ને. હા એટલે સામેવાળા આપણને દુઃખ આપે તો એને છૂટ છે દુઃખ આપવાની. હા હા બરાબર, હું ઊંધું સમજી. આપણને એને દુઃખ આપવાની છૂટ નહીં. હા 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 બરાબર. એટલે આપણે તો પેલું
ગુજરાતી મીડિયમમાં ભણતો હોય તો આપણે શું કહેવાય, જેવા સર તેવા થો, ને પેલો વાંકો થાય, પેલો દુઃખ આપે તો આપણે દુઃખ આપવાનું, ને ઇંગ્લિશ મીડિયમમાં થાય કે ટીટ ફોર ટેટ કરવાનું, એટલે એ આપણને સોરો આપે તો આપણે એને સોરો આપવાનો. એવું થાય કે ના થાય? કે એવું કરીએ એટલે આપણે ભાઈ ભૂલ કરી, સમજાય? તો ભાઈ આપણે સુખ એટલું ના મળે, દુઃખે મળે. પછી આટલું સમજી લેવાનું કે સામો ગમે તે કરે પણ મારે એને સુખ જ આપવું છે, સમજાય? હવે નેક્સ્ટ ટાઈમ જો તમને હોમવર્ક આપવો હોય, નેક્સ્ટ ટાઈમ તમે આવો ત્યાં તમારે દરેકે શોધી લાવવાનું કે ભાઈ આપણે મનથી કેવી રીતે સુખ આપી શકીએ, વાણીથી કેવી રીતે સુખ આપી શકીએ, કે વ્યવહારથી કેવી રીતે આપી શકીએ. બરાબર છે? હોમવર્ક તમારે યાદ રાખો ને, હું યાદ નહીં રાખું. અમે યાદ રાખીશું. હા, મને ભૂલી જવાનું છોડ, પણ તમને છૂટ નહીં. મિનેશ દાદા, હા, આપણે પણ ભણવાનું ના ગમતું હોય તો એ સુખી અપાય? તો ભણવાનું ના ગમતું હોય એટલે આપણે ભણીએ નહીં, એટલે પપ્પા મમ્મીને આપણે સુખ આપ્યું કહેવાય ને. દુઃખ આપ્યું કહેવાય. દુઃખ આપ્યું કહેવાય. એમને ભણવાનું ના ગમતું એટલે આપણે ભણવા બેહાડી દીધા. ના તો એ બધા ભણેલા છે. જો હું તો અંગૂઠા છાપ ભણેલો. ના હોય. અંગૂઠો જ મારવાનો ને આપણે, સહી કરીએ એમ અંગૂઠો જ મારીએ ને આપણે. નથી ખબર ને? કઈ વાંધો નહીં, ચાલો. તો બેંકમાંથી પૈસા ઉપાડવા હોય તો ભાઈ ચેકમાં સહી કરવી પડે કે ના કરવી પડે, કે અંગૂઠો મારવાનો? સહી કરવી પડે. સહી કરવી પડે. સહી કરવી પડે. પણ જે ભણેલા ના હોય, લખતા વાંચતા ના આવડે, એ શું કરે? એ અંગૂઠો મારે. એ અંગૂઠો મારે. પગનો મારે કે હાથનો મારે? હાથનો. જો બધાને ખબર છે ને હાથનો હાથનો. મારે, મારે તો પગનો મારવાનો આવશે. એટલે અહીંયા આપણને સમજાય કે ભાઈ મને લખતા વાંચતા ના આવડતું તો ભાઈ મારે અંગૂઠો મારવો પડે. બરાબર ને? અત્યારે આપણે અંગૂઠો મારીએ તો કેવું લાગે? બધાને આપણી પર હસવું આવે કે ના આવે? કે ભાઈ આ ભણેલા ગણેલા દેખાય છે અને લખતા સહી કરતા નથી આવડતી. જો એક દાખલો આપો. બહુ વર્ષો પહેલા નાઇજીરિયાથી એક છોકરો એના મોસાળમાં ગયેલો. છોકરો ત્યાં નાઇજીરિયામાં રહેતો એટલે પેલી લોકલ લેંગ્વેજ તો બોલતા આવડતી હોય, એટલે તમિલ બોલતા આવડતી હતી પણ વાંચતા નથી આવડતી. સમજાય? હા. ઇન્ડિયામાં રહેતો એને તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધું આવડે ને? હા, બધું આવડે. પણ જો આપણે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણતા હોય અને ગુજરાતી બરાબર ના આવડતું હોય તો શું થાય? સમય તાર બસ પકડીને જવાનું હોય અમદાવાદ, તો તને બોર્ડ વાંચતા ના આવડતું હોય તો શું થાય? તો પૂછે તો ખરો કે આ બસ ક્યાં જાય? અમદાવાદ જાય, એવું પૂછે ખરો એમ? પણ કોઈ માજીને પૂછ્યું, કોઈ બાને પૂછ્યું હોય તે કે બા બસ ક્યાં જાય છે એમ, તો બા શું કે ભાઈ તને દેખાતું નથી, બોર્ડ વાંચી લે ને. કે ના કેવું? હા, કહે. એવું પેલા છોકરાએ તમિલમાં પૂછ્યું એક બાને, એટલે બા કે તું તો આટલું ભણેલો ગણેલો દેખાય છે, આટલું સરસ બોલે છે, તું તારી જાતે જ વાંચી લે ને. એને વાંચતા નતું આવડતું એ ખબર ના પડે ને બાને. બોલતા આવડતું પણ વાંચતા નતું આવડતું. સમજાય? હવે બીજી રીતે કહું તો કે ભાઈ આ ભણવાનું કોના માટે? પપ્પા મમ્મી માટે ને? આપણા માટે. હોય પપ્પા મમ્મી માટે અને બા દાદા માટે જ ભણીએ છીએ આપણે.
અત્યારે ભણીએ છીએ આપણને ક્યાં ફાયદો થાય છે કશું? ફાયદો થાય છે આપણને કશું? ઉપરથી થોડું પરીક્ષા એટલે ટેન્શન થઈ જાય આપણને તો. એટલે આપણે ભણીએ છીએ એમના માટે જ ને. કેમ બોલતા નથી? ભાઈ કઈ ભૂલ થઈ પૂછવામાં? ના ના સમ્યક તને કે છે કોના માટે ભણીએ છીએ? કોના માટે ભણીએ છીએ? આપણા માટે હવે જો આપણા માટે ભણતા હોઈએ તો પછી આપણને કોઈ કહેવું પડે કે બેટા તું વાંચવા બેસ, તારી પરીક્ષા હોય, ચાલ બે તું ભણવા બેસી જા, એવું કહેવું પડે? ના કેવું પડે એટલે ગઈ વખતનું હોમવર્ક મને યાદ આવ્યું આ વાત કરતા કરતા. કે આપણે એવી વાત થયેલી કે આપણો વ્યવહાર કેવો જોઈએ ઘરમાં કે ભાઈ તમે તમારા માટે ભણતા હો તો પપ્પા મમ્મીને આપણે એવો ચાન્સ આપવો જોઈએ, તક આપવી જોઈએ કે ના આપવી જોઈએ કે બેટા તું આ બધું થોડું ભણવાનું બાજુ પર રાખ, થોડું ટીવી જો, થોડું રમી આવ, થોડું ફરી આય, એવું કહેવાની આપણે કેટલી વાર તક આપી અત્યાર સુધીમાં? ઠીકા પપ્પા મમ્મી એવું કહેવું પડ્યું છે આપણને કે ભાઈ ચાલો તું થોડું ટીવી જો, રમવા જા, ફરી આવ, એવું ક્યારે કહ્યું છે તમને કોઈને? કોઈ જવાબ આપતા નથી એટલે કોઈને કહ્યું નથી એવું સમજી ગયો. બરાબર ને? તો કઈક એમને આનંદ ક્યારે થાય તો કે એમને સામેથી કહેવું પડે કે ભાઈ બેટા તું થોડું વાંચવાનું બાજુ પર રાખ, ક્યારનો બેઠો હોય થોડું રમી આવ, થોડી વાર ટીવી જો, કે થોડું વોક કરી આવ, ફરી આવ, કે એવું કહેવાનું આપણે એમને તક આપીએ તો એમને કેટલો આનંદ થાય. વાત સમજાય? આપણે આપણા માટે ભણતા હોય તો એ લોકોને એવી તક મળે કહેવાની. હજુ હું એમના માટે ભણતો તો એ તક ના મળે એમને. વાત સમજાય? કે આપણે એ લોકોને એવું કહેવું પડે કે સમ્યક જા તું થોડું રમી આય, થોડું ટીવી જો, કે વોક કરી આવ, એવું કહેવાનો ચાન્સ આપીએ છીએ આપણે? અત્યાર સુધી નથી આપ્યો નહીં આપણે? સમય આપ્યો ચાન્સ એવો? આપ્યો છે. આપ્યો છે તો બહુ સારું કહેવાય. કોને ચાન્સ આપ્યો? પપ્પાને, મમ્મીને કે બા દાદાને? બા દાદાએ. હા પણ તો ઘરે તો બા દાદા જ હોય ને વધારે તારી જોડે. પપ્પા મમ્મી તો સ્કૂલમાં હોય ને પાછા. એટલે હવે બીજી રીતે સમજ આપણે પછી આગળ કે જવું આપણે હા પછી ટાઈમ થઈ ગયો છે આપણે એડવાન્સના ક્વેશ્ચન ભલે આપણે આ ફિનિશ જ કરવું છે. હા કરી તો અહીંયા આપણે ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું છે હું મારા માટે ભણું છું તો ત્યાં મારે કેવી રીતે ભણવું એ મારે નક્કી થવું જોઈએ પહેલા પહેલું. તો મારા માટે ભણતો કોઈએ મને કહેવાનો ચાન્સ ના મળવો જોઈએ કે ભાઈ તું બેટા ભણવા બેસ, એમ રમવાનું રહેવા દે, ટીવી જોવાનું રહેવા દે, તારી પરીક્ષા આવે છે તો થોડું સિરિયસ થા, એવું કહેવાની આપણે તક નહીં આપવાની કોઈને. બરાબર છે? એટલે નક્કી કરજો કે આજથી આપણે એટલે એ તક ના આપી એટલે શું કર્યું કે આપણે સુખની દુકાન ખોલી કહેવાય. બરાબર છે? વાત સમજાય? બરાબર તો ભાઈ ચાલો ઓલ ધી બેસ્ટ. સુખની દુકાન ચાલુ કરી દો ત્યારે આપણે. ક્યાંથી કરશો? કાલથી કે આજથી? અત્યારથી જ. અત્યારથી? શું વાત છે? ઓકે તો કાલે છે ને એક એક્ઝામ્પલ લાવજો કોને સુખ આપ્યું તમે. ઓકે કાલે અત્યારથી જ હોમવર્ક શરૂ કરી દે આપણે. તો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેન
જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ બરાબર. સાહેબ. સાહેબ જેમ આત્મા અનંત શક્તિ વાળો છે હમ એટલું સામે પૂતગલ પણ અનંત શક્તિ વાળો છે. બરાબર. બરોબર સાહેબ. તો આપણને જ્યારે પૂતગલમાં કંઈક થાય કે ચલો કંઈક માંદા પડ્યા કે કંઈક થયું કે કંઈક તકલીફ આવી કે કંઈક આવ્યું કંઈ શારીરિક માનસિક, તો આપણે તરત જ આપણે આત્માના જ વાક્યોનું એ કરીએ છીએ, રટન કરીએ છીએ. અવ્યાભાસ સ્વરૂપ છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત સુખનું ધામ છું. એ આખો દિવસ આપણે એનું રટન કરીને એમાંથી મુક્તિ મેળવીએ સાહેબ. તો એ જે બરાબર. પૂતગલની અનંત શક્તિ છે સાહેબ, એ પૂતગલની અનંત શક્તિ એ પૂતગલ એ ક્યાં વાપરે છે સાહેબ? અનંત શક્તિ ક્યાં છે એ મને સમજાવો પૂતગલમાં. એ આપણ કહો. તો તમે તો કશો તો ઘણી કરી છે. તમે એક વાર કહો. એટલે પહેલા તમને પૂછી લઉં ને. હાજી હાજી આપકો આપકો ખરે વાત હાલો, છે. તમને પૂછું છું કે પૂતગલની અનંત શક્તિ ક્યાં છે? એટલે એટલું મારામારી બધું કરવામાં કે શારીરિક શક્તિ છે? એ અનુભવ એવો થયા કરે છે કે આપણે દર વખતે આત્માના જ ગુણોની એ કર્યા કરીએ છીએ. એટલે એ બરાબર છે, એ તમારી વાત સાચી છે, પણ હું તમને શું પૂછું છું, હા પૂતગલની જે અનંત શક્તિ કહીએ છીએ આપણે, હા એ શું શારીરિક શક્તિ છે? મને નથી ખબર. જો શારીરિક શક્તિ હોય હા તો પેલો માંદો પડે તો ઉઠીને દોડવા માંડે. હા બરોબર. હા વાત સમજાય છે? હા સમજાય ને સાહેબ. તો કે અહીંયા જે પૂતગલની અનંત શક્તિ કઈ છે, કયા સંદર્ભમાં કઈ છે, હાજી મને જે સમજાય છે એ પ્રમાણે વાત કરું. હાજી. તો કે અહીંયા જે નવા કર્મોના જે બીજ પડી રહ્યા છે, હા કે ત્યાં જે વિભાવિક રસનો જે સાધો જોડાયેલો છે ત્યાં સુધી, એટલે હું મિનસની માન્યતા હતી ત્યાં સુધી શું થતું હતું તો કે ત્યાં આગળ જે કર્મોના બીજ પડતા હતા કે બીજ કેવા પ્રકારના પડ્યા કરતા હતા કે સંસાર વધારનારા. સંસાર વધારનારા. બરોબર. ત્યાં રાગદ્વેષ થયા જ કરતા હતા. તો કે પૂતગલની શક્તિઓ ક્યાં વપરાતી હતી? એમાં જ વપરાતી હતી. રાગદ્વેષ કરવાનો એમાં. વાત સમજાય? હાજી. તો કે ભાઈ શારીરિક શક્તિની કે એની વાત નથી. ના, પૂતગલિક શક્તિ છે. ત્યાં પણ નક્કી પણ થાય, નિશ્ચય થાય. તો કે નિશ્ચયના આધારે એ પાણીનું વહેણ આપણે બદલ્યું. હા બરોબર. પ્રવાહ આપણે બદલ્યો એનો. બરોબર. વાત સમજાય? હા. એક અનંત શક્તિ, પૂતગલ અનંત શક્તિ વાળું છે જે કહ્યું છે, પછી કયા સંદર્ભમાં વાત કરી છે એ આપણે કેવી રીતે સમજાય? હા એ જ. હા હા સાહેબ. આપણે તો ફિઝિકલ શક્તિ શોધવા જઈએ ત્યાં. કોઈ ફિઝિકલ શક્તિ શોધવા જાય તો પેલો માઇક આંગલો એ માઉન્ટ એવરેસ્ટ ઉચકી લે. બધા જ ઉચકી શકે, અનંત શક્તિ વાળો તો બધું જ ઉચકી શકે. હા બરોબર છે. એવું ક્યાં થાય છે કે દરેક જીવમાં એવી શક્તિ પડે છે કે આખા જગતને ધ્રુજાવી શકે. હા હા. સમજાય? ત્યાં પોતે નિશ્ચય કરે તો કે ભવસાગરમાં ડૂબી પણ શકે ને ભવસાગરમાં તરીને પારે ઉતરી શકે. કરેક્ટ. મને આવું સમજાય. હાજી સાહેબ. ભગવાન જોડે મેં સાંભળ્યું નથી કશું, આવું કોઈ પૂછ્યું નતું. આવું મને ધ્યાનમાં નથી કઈ વાત આવી હોય તો. ના બરોબર છે. દીપકાજીને ખબર હોય તો પ્રકાશ પાડી શકે એમાં. હાજી સાહેબ. દીપકાજી. એની માટે પ્રકાશ પાડવાનો આ પૂતગલ અનંત શક્તિ વાળું છે એમાં નથી જોતું. પૂતગલ અનંત શક્તિ વાળું જેવું કહ્યું, દાદા ભગવાનની જે વાત છે કયા સંદર્ભમાંથી અમે વાત કરીએ એ જ સંદર્ભમાંથી કઈ જુદો હતો? પૂતગલ અનંત શક્તિ વાળો છે કારણ કે જાતે એમાંથી કોઈ બહાર આવી શકતું નથી. જે પૂતગલ માંથી છૂટા પડેલા છે ને એ જ એવા જ્ઞાની આપણને, કારણ કે એ જ્ઞાની એ શુદ્ધાત્માની અનંત શક્તિને આંબી લીધેલી છે. સગન માંથી નીકળી ગયેલા છે. એટલે આપણને પેલું બોલાવતા હતા
હું અનંત આનંદ શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. હા હા એટલે પૂતગલ અનંત શક્તિ વાળું છે, સાચી વાત છે, પણ એની સામે આત્મા અનંત ગુણ્યા અનંત શક્તિ વાળો છે, એટલે મોક્ષ સંભવે છે. મોક્ષ સંભવ. બરાબર છે. તો ગીતાબેન ખુલાસો થઈ ગયો ને? હા એટલે સાહેબ એવું થાય ને કે એ પૂતગલની શક્તિને પણ એ આત્માની શક્તિ એને ઓળંગી લે છે, ઓળંગી લે. બરાબર છે, 100% સાચી વાત. ઓળંગી લે ને. હા ઓરંગાઈ જ જાય ત્યાં. હા આત્મા હા પક્ષી થયા એટલે ઓરંગવાની શરૂઆત થઈ ગઈ. થઈ ગઈ. હા હા બરોબર. હા સરસ સમાધાન થયું સાહેબ. એટલે આ જે ભૂતગલની અનંત શક્તિ છે એ હા સામે આત્મા અનંત શક્તિ વાળો છે, પણ અનંત શક્તિ વાળો છે અને સાથે શું છે કે ત્યાં તમારી આખી માન્યતા બદલાઈ ગઈ. માન્યતા બદલાઈ છે આત્મા પેલા જે આરોપણ હતું કે હું જ ગીતાબેન છું, એ આખું બદલાઈ. ત્યાં એ અહંકારની બિલીફ બદલાઈ ગઈ કે હું શુદ્ધ આત્મા છું. હાજી હા સમજાય? હા હા આખી એટલે બિલીફ જેમ બદલાઈ. જેમ આ કર્મોના આવરણ ઓછા ખાલી થતા જશે, નિજરા થતી જશે, હાજી હા હા એમ નિરાલંબ દશા તરફ આગળ વધતા જશો. એક્સેટ એટલે સરસ તે આત્માની અનંત શક્તિ 100% ખુલ્લી થવા માંડશે. ખુલ્લી થઈ જશે. સરસ 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 સરસ. બહુ સુંદર. કે પૂતગલની અનંત શક્તિના આધારે આપણે આ સંસાર ભ્રમણમાં ફસાયેલા હતા, એક્ઝેક્ટ હા અહંકારે કહીને બંધાયેલા હતા. બરોબર. પોતે અહંકારી હોય તો હું મારા અહંકારનું ઓપરેશન કઈ રીતે કરી શકું? કોઈ જ નહીં, જ્ઞાની પુરુષ જ કરી શકે. એક આ વાત સમજવાની. કોઈ ડોક્ટર જાતે પોતાનું ઓપરેશન કરે? ના કરી શકે. ગમે તેટલા એક્સપર્ટ હોય તો પોતે પોતાનું ઓપરેશન કરે ખરો? ના કરી શકે સાહેબ. ના કરે. અરે ઘરના હોવું ના કરે. હો ખરી વાત. હા નજીકના સગાવાળા હોય ને તો એ બીજા ડોક્ટરને ત્યાં મોકલી આપે. હા સાચી. કારણ કે પોતાની જાત ઉપર શંકા નથી. હા 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 પણ અંદર પેલો ભય રહે કે હવે બગડશે કંઈક તો હવે આખી જિંદગી સાંભળવું પડશે. એટલા માટે. હા 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 તો કે અહીંયા આપણને આ સમજાય કે ભાઈ આત્મપક્ષી થયા આપણે એટલે ત્યાં આપણે જે અનંત શક્તિ હતી એ ઓરંગવાની શરૂઆત થઈ ગઈ આપણી. હા બસ એ મેઇન શબ્દ એ આવ્યો ને એ જરા સેટ થઈ ગયું. બરોબર સાહેબ. ક્રમિકમાં છેક છેલ્લે સુધી અહંકાર હોય. હા ક્રમિકમાં તો છેક સુધી. હાજી સમજાય? હા એટલે એક બાજુ બંધ છૂટે અને બીજી બાજુ બંધ પડ્યા કરે. કર્યા કર્મોના. બરોબર. કે અહીંયા 5 આજ્ઞામાં આપણે રહીએ એટલે એના આધારે નવા કર્મોના બંધ પડતા અટકી ગયા. અટકી ગયા છે. એટલે પૂર્વે જે માલ ભરેલો હતો, કર્મોના જે બીજ નાખેલા હતા હા હા એટલે ત્યાં ફળ આપીને જાય. નિર્જરા થાય છે. બરોબર છે. બરોબર સરસ. આજ્ઞામાં રહીએ ત્યારે. હા હા 100% એ આજ્ઞામાં રહીએ, દાદા ભગવાનની આજ્ઞામાં રહીએ ત્યારે આ કર્મોની નિર્જરા થાય. બરોબર છે. 100% રહીએ તો દાદા ભગવાન જેવી દશા જ ખુલ્લી થઈ જાય. અરે એ દશા પામવું છે સાહેબ. બસ એ જ આશીર્વાદ આપો સાહેબજી. અમને બધા આપતા પોતાને એવા જ આશીર્વાદ આપો કે 100% આજ્ઞા વર્તી થઈ જાય. અરે ચોક્કસ ચોક્કસ ચોક્કસ. એટલે આપણે બધા મહાત્માની ઈચ્છા એક જ છે, એક જ ભાવના છે કે દાની આજ્ઞામાં રહીને મારે મારું કામ કાઢી લેવું છે. હા બસ બસ બરોબર છે. કામ નહીં કરવા માંડે એટલે પેલું અનંત શક્તિ પૂતગલની છે ઓરંગવાની શરૂઆત આપી થઈ ગઈ, આત્મા તરફ ઓરવા માંડે આપણે. બસ બહુ સરસ. એટલે વૃત્તિ અંતર્મુખી થઈ ગઈ આપણી. અંતર્મુખી થઈ ગઈ. હા જે બહિર્મુખી થતી હતી તે અંતર્મુખી તમારી શરૂઆત થઈ ગઈ આપણી. હાજી હાજી સાહેબ બરોબર. એક્ઝેક્ટ સમજાયું. ગીતાબેન હાજી સાહેબ. જય સચિદાનંદ. ખૂબ ખૂબ અનુમોદના. કૃષ્ણ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હા ક્વેશ્ચન એ થાય છે કે જ્ઞાન લીધા પછી આપણે એમ વર્ષ જેમ વધતા જાય, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય તો એમ ઇન્ક્રીમેન્ટ દેખાય કે 10 વર્ષ પહેલાની હું કૃષ્ણને દેખું અને અત્યારે કૃષ્ણને દેખું તો વ્યવહારમાં ડેવલપમેન્ટ હોય, મેચ્યોરિટીમાં ડેવલપમેન્ટ હોય, જ્ઞાનમાં પણ ડેવલપમેન્ટ હોય. તો એ પ્રારબ્ધ છે કે પુરુષાર્થ છે?
એટલે કેવું છે કે જો આપણને અંદર જે જ્ઞાનના જે પરિણામ વર્તે છે હમ એ પુરુષાર્થના આધારે વર્તે છે. બરાબર અને બાકીના જે ભાગમાં જે બધું દેખાય છે આપણે પરિણામ, મેચ્યોરિટી વધી કે બીજી રીતે જે વિકાસ થયો આખો, હમ સમજણ બદલાઈ, હમ એ બધું શું છે એ પાછલો હિસાબ એ પ્રકારનો લઈને આવેલા છે. બરાબર એટલે બહુ સાદો દાખલો આપો, હમ દાદા ભગવાનના જ્ઞાન થયું હમ તો કોઈ મહાત્મા પૂછે તો ખરા કે દાદા તમારો તો કેટલા અવતારનો પુરુષાર્થ હશે એમ, બરાબર ત્યાં તમને આ જ્ઞાન પ્રગટ થયું ને. હમ તો દાદાનો જવાબ શું હતો કે ભાઈ અમારો તો એવો કોઈ પુરુષાર્થ હતો નહીં, તો બરાબર. તમારા બધાની પુણ્યના આધારે અમને આ જ્ઞાન પ્રગટ થયું કે અચ્છા સમજાય. હમ હવે આપણે બધાની આ વાત સાચી છે એવું લાગે ખરું, ના પણ ત્યાં આપણે સમજાય કે દાદાને લઘુત્તમ ભાવ કેવો હતો હમ કે એમનો અહંકારનો એક છાંટો હતો એમનામાં, ના નતું એક અહંકાર સંપૂર્ણ ખલાસ થઈ ગયો હતો, માટે એવું કહી શકતા હતા કે ભાઈ તમારા બધા મહાત્મા નિમિત્ત તમને આ જ્ઞાન પ્રગટ થયું, જગતના નિમિત્તે પ્રગટ થયું. બરાબર પોતે ક્રેડિટ લીધી નથી એની, હમ સમજાય. હા સમજાય કે હવે એ જ વસ્તુ અહીંયા આપણને લાગુ પડે છે. હમ બરાબર તો આજે દાની વાત આપણને બહુ સારી રીતે સમજાઈ જાય. હમ કોઈ પણ આપતો બધો નિમિત્ત સમજાય તો તમે શું કહો કે ભાઈ તમે વાત કરીને મને બહુ સરસ વાત ફિટ થઈ ગઈ, હમ બરાબર બરાબર. હમ પણ તમારે જો સૂર્ય ચડે એટલે અમે બધા સૂર્ય ચડી જઈએ ને પાછા. ના એટલે તમારે કોઈ સૂર્ય નથી ચડાવતા, આ તો ખાલી શબ્દ પ્રયોગ કરું છું, હમ તો ફાંસી નથી ચડાવતા કોઈ. પણ ત્યાં તમે વ્યવહારથી વાત કરતા હો, હા એ વાત હું નિશ્ચયથી પકડી લઉં બરાબર એટલે સૂર્ય તો હું ચડી ગયો ને. હા નિશ્ચયથી મને 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 અંદર એવું થાય કે જો મેં કેવી સરસ વાત સમજાવી દીધી, આપણે કેટલી સરસ ફિટ થઈ ગઈ, બરાબર આ પ્રમાણ પ્રમાણ કહેવામાં અનુબોધના કરું છું એવું બોલવા માંડ્યા, ત્યાંથી મારે સમજવાનું નહીં કે ભાઈ ચેતી જાઓ હવે, બરાબર વાત સમજાય. હા એટલે ત્યાં આપણે શું કહેતા કે આપણે ક્રેડિટ દાદાને આપીએ કે ના ના ભાઈ આ દાદાની કૃપા છે એના આધારે થયું મારે, બરાબર બાકી મારો કે એવો પુરુષાર્થ છે નહીં નહીં. વાત સમજાય હા સમજાય કે ત્યાં આપણી સમજ કેટલી, જો ખરેખર આપણી સમજ ખુલ્લી થયેલી હોય તો એક શ્વાસ આપણો મિનેશ માટે કે કૃષ્ણાબેન માટે ખર્ચાય ખરો, ના ખર્ચાય અથવા વ્યવહાર માટે ખર્ચાય ખરો, ના ખર્ચાય ને ખર્ચા તો કેવો કે ના છૂટકે ખર્ચાતો હોય, બરાબર સમજાય. હા દાદા ભગવાન આખો વ્યવહાર તમે સાંભળ્યો છે, વિડીયોમાં જોયો હશે, પણ અમે લોકો તો આંખ સામે જ જોયો છે ને, બરાબર હા આંખ સામે બરાબર. તેમનું આખું જીવન એક શ્વાસ એનું પોતાના માટે ખર્ચો નથી, બરાબર કે આખો એમનો જીવીને આખો દાખલો આપણને સાર્થક કરી આપો ત્યાં આગળ કે ભાઈ તમે મારા વ્યવહારમાંથી શીખો એમ, બરાબર નકલ નથી કરવાની, પણ ત્યાં આપણને તારણ નીકળવું જોઈએ કે દાદા આખી જિંદગીમાં ક્યાંય પોતાના માટે એમણે કશું કર્યું નથી, સાચી વાત જગતને ભેલાડી જ દીધેલું એમને, ને છતાંય આખી જિંદગી એમનો વ્યવહાર ચાલ્યો કે ના ચાલ્યો, હા ચાલ્યો કોઈ પણ જાતની એમને તકલીફ હતી, ના હીરાબાને કોઈ જાતની તકલીફ હતી, ના કે ત્યાં આપણને આ સમજાય તારણ નીકળે કે ભાઈ હું મારું આ મન વચન કે આ પારકા માટે વાપરું તેમાં મીને શું કેમ એમને થઈ જાય કે ના થઈ જાય, પછી એમને એમ થઈ જાય જગત માટે વાપરું એટલે શું થઈ ગયું, જગતમાં મિનેસ આવી ગયો કે ના આવી ગયો, આવી ગયા તો એ મિનેસનું કામ કરવા માટે એને અલગથી મહેનત કરવી પડે કે સહેજે કામ થઈ જાય, ના સહેજે કામ થઈ જાય સહેજાથી, વાત સમજાય છે. હા બોલો બીજું કઈ પૂછવું છે એમાં?
ના એટલે એવું સમજાયું આ વાત પરથી કે પુરુષાર્થ જેવો કોઈ વર્ડ જ નથી. આપણી એક સમજણ, એક લઘુત્તમ ભાવ હોય તો આપણે પોતાના માટે જીવતા એટલે બીજા માટે જ જીવીએ છીએ. એટલે પુરુષાર્થ છે, પણ પુરુષાર્થ કેવો મેઇન પુરુષાર્થ? હમ તો એ કૃષ્ણાબેનની સીટ પર ના બેસી જઈએ, મોટા મોટો પુરુષાર્થ. બરાબર. વાત સમજાય? હા સમજ્યું. હું મારી પોતાની સુધારવાની સીટ પર બેસ્યો ને મિનસ ના થઈ જવું, હમ એ જ મોટા મોટો પુરુષાર્થ. બરાબર. એટલે કે હું 5 આજ્ઞાનો પ્રયોગ કરું એ શું છે કે સાધન થયું. એ બરાબર. હમ તો જ્ઞાનનો ટેકો લેવો એમ તો એ સાધન થયું. હમ બરાબર. પણ શું છે તો કે એ સાધનના આધારે આપણે બહાર નીકળીએ છીએ. રાઈટ. પાટલી ફસામણમાંથી બહાર નીકળીએ છીએ ને, હા ફસામણમાંથી બહાર નીકળીએ છીએ. પછી એ જ્ઞાનની સમજણ હોય કે આજ્ઞાની સમજણ હોય, બરાબર. એ વાપરીને આપણે એ સંજોગોનો ઉકેલ લાવીએ છીએ. હા તો પહેલા જે ડિફિકલ્ટ સંજોગો લાગતા હતા, કઠિન સંજોગો લાગતા હતા, બરાબર. ત્યાં સાધન વાપરીએ, 5 આજ્ઞા વાપરીએ કે આ જ્ઞાનની સમજણ વાપરીએ, હમ તો કે એના આધારે એ સંજોગો સાથે વ્યવહાર કરવાનો આપણને સરળ થઈ જાય, બરાબર. ઈઝી થઈ જાય. હમ તો કે એ શું થયું તો કે એ ત્યાં આજ્ઞામાં રહ્યા એનું આ પરિણામ. બરાબર. એ સાધન આપણે યથાર્થ સ્વરૂપે વાપર્યું એનું આ પરિણામ મળ્યું એમ. અચ્છા બરાબર. પણ ત્યાં પેલી સમજણમાં ફિટ થયેલું કે આ સાધનો વાપરીશ તો એના આધારે હું આ છૂટી શકીશ, હમ તો કે સમજણમાં ફિટ કરવા પૂરતો જ પુરુષાર્થ છે આખો. બરાબર. કે જ્યાં સુધી સમજણ ફિટ ના થાય ત્યાં સુધી. સમજણ 100% પાકી નથી થઈ ત્યાં સુધી જો વાતચીત કરીને ત્યાં અંદર સમજણ ફેરવવી પડે. બરાબર. એ સમજણ 100% થઈ ગઈ પછી કશું કરવા પડવું રહે નહીં ત્યાં. બરાબર. એટલે ત્યાં 100% સમજણ પાકી દે એટલે એની બધી માન્યતાઓ ત્યાં આગળ બદલાઈ ગઈ. તો પહેલા જે બધી માન્યતાઓ વિનાશીમાં જ હતી આરોપિત કરેલી, બરાબર. એ બધી માન્યતાઓ ત્યાંથી છૂટી પડતી જાય વિનાશીમાંથી, નવિનાશી પર બેસતી જાય. બરાબર. સાચી એટલે વાત. ત્યાં વિનાશીનો ક્યાંય પક્ષ લેવાય નહીં. અને કેવું ના પડે કે મિનસ તું પાછો ત્યાં થઈ ખુશી પાછો પચાઈ ના પાડતો પાછો ફરી મિનસ થઈ ના જતો એવું કેવું ના પડે. બરાબર છે. પણ ત્યાં બધું છૂટું રહે પછી. બરાબર. એટલે છૂટું રહે. એટલે પછી સમજવા ફિટ થયેલું હોય તો બધું છૂટું રહે. બરાબર. એ ત્યાં એને પોતાને એનું મહત્વ સમજાય કે ભાઈ મારી ખુરશી પર બેસવાનું ઇમ્પોર્ટન્સ શું છે. જો બસમાં બેસવાનું હોય, બરાબર. કઈ સીટ શોધી આપણે? સૌથી સારી કમ્ફર્ટેબલ હોય ત્યાં શોધીએ આપણે. બારી પરની સીટ શોધીએ કે વચ્ચેની સીટ શોધીએ? બારી પરની શોધીએ. કોઈને શીખવાડવું પડે છે? ના. 100 માણસમાંથી કેટલા માણસ બારી શોધતા હોય? ઓલમોસ્ટ બધા. વાત સમજાય? હા. કે દરેકને એનું ઇમ્પોર્ટન્સ છે ને. હા. બારી પર બેઠા હોઈએ તો આપણે તાજી હવા પણ આવે. એ કોઈને શીખવાડવું પડે છે? ના, કોઈને નથી શીખવાડવું પડતું. તો ત્યાં બારી પર બેઠા હોય ને પછી પેલો કાચ બંધ ના થતો ને શિયાળામાં જતા હોય તો કેટલી સરસ મજા આવે. મજા જતી રહે. કે અહીંયા આપણને સમજાય કે ત્યાં પેલો અંદર અભિપ્રાય પડેલો છે કે બારી પર બેસવામાં સુખ છે એટલે સુખ આપણે ચાખ્યું મિનસ થઈને. એટલે પછી આ પેલું શિયાળામાં આપણે બારી આગળ બેઠા પછી બારી ખુલી જતી હોય થોડી થોડી વાર. એટલે પછી સુખનું રીપેમેન્ટ થાય કે ના થાય? હા થાય. ને એમાં પેલી શરદી થયેલી ઠંડો પવન આવતો હોય તો કેટલી મીઠાશ લાગે. બિલકુલ પણ નહીં. વાત સમજાય? હા. એટલે દાદા કહ્યું શોખ કરજો પણ શોખીન ના થઈ જતા. બરાબર. મોજ કરજો પણ મોજીલા ના થઈ જતા. એટલે તમને જે બહાર પૌદ્ગલિક સુખના સંજોગો ભેગા થાય
કે ભોગવો એનો વાંધો નથી, હમ. પણ અંદર જોડે અભિપ્રાય ના રહ્યો છે કે આ બહુ સારી વસ્તુ છે, ફરી ભોગવવા જેવી છે, બરાબર. એવું કઈ પણ અંદર રહ્યું હમ. તો ત્યાં પાછળનું રીપેમેન્ટ આગળ રહેશે નહીં. બરાબર છે. તો કે આટલું અંદર સમજાવવા ફિટ કરાવી દો તો ભાઈ આપણને કહે કે ચાલો એ બારી આગળ જ બેસીએ, ના પછી ના તો પછી કોઈ વાર તો આપણે ગૂંચવણ આવે નહીં ને. ના પછી ના આવે, સમજણ ફિટ થઈ ગઈ એટલે. આટલું જ સમજવાનું ત્યાં. બરાબર. એટલે એ સમજણ ફિટ નથી થઈ ત્યાં સુધી આપણે અંદર એની જોડે વાતચીત કરતા રહેવું પડે. બરાબર. બોલો બીજું પૂછવું છે કે? ના Okay. તમારે જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. કશ્યપભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હા, મારું પ્રશ્ન છે, મને ફોટો મોકલ્યા છે દીપકાનંદજી, તમારો વોટ્સએપમાં ફોટો એક મોકલ્યા છે. આમાં લખ્યા છે, જો લોભીઓ ભેગું કરવા માંડીને તો એને ત્યાં છોકરા એક બે એવા દારૂડિયા પાકે કે એનું નામ તો નીકળી જાય પણ એનું આખું ઘર બહાર બધું ઉડી જાય એવું આ જગત છે. માટે સંગ્રહ કરશો તો કોઈ ખાનારો મળી રહે છે, એનો ફ્રેશ ઉપયોગ કરો. જેમ શાકભાજીને સંગ્રહ રાખે તો શું થાય, એવું લક્ષ્મીનો ફ્રેશ ઉપયોગ કરો અને લક્ષ્મીનો દુરુપયોગ કરવો એ મહાગુનો છે. આનો मतलब जरा समझाओ. आपको क्या समझ में नहीं आया? हाँ, ये जो बताया कि दारूडिया जो है पाके, इसका नाम ये बताना क्या चाहते हैं जी कि जो लोभी ग्रीडी आदमी है जी वो क्या करता है, लेकिन जहाँ जरूरत है वहां पे पैसा खर्च करता नहीं है और सब पैसा जमा करता रहता है, हाँ जी. तो फिर उसका लाभ कौन उठाएगा? देखिए बेटे ऐसे गलत रास्ते पे जाके उसका मिसयूज करेंगे, वो पैसा सारा खर्च कर देंगे. अच्छा, तो वो मतलब बेटे बेटे पैसा खर्च कर देंगे. अरे वो पैसा उड़ा देंगे ना. अच्छा, हाँ, ज्यादा पैसा हो गया. अच्छा, हाँ, दूसरी तरह से बात समझाओ, ये चीटी होती है, वो चीटी क्या करती है, वो जमा करती खाना, वो सब खाना जमा करती रहती है. हाँ. बराबर. खुद के लिए कितना प्रयोग करती है? खुद के लिए थोड़ा बहुत तो थोड़ा कुछ ऑलमोस्ट नथिंग है. हाँ. थोड़ा सा करती है. तो ये सारा जमा किया और फिर क्या होता है, तो उंदर आके वो सारा खा जाता है. बात ख्याल में आ रही है? और इसका क्या बोला कि અને નામ તો નીકળી જાય પણ એનું આખું ઘરબાર ઉડી જાય. अब वो सब अभी जो गलत रास्ते पे चला गया, हाँ. तो आपकी इज्जत क्या रहेगी? बच्चे गलत रास्ते पे चले गए तो आपकी इज्जत क्या रहेगी? आपका नाम क्या रहेगा? आपकी मुड़ी भी नहीं रहेगी ना. घर बार भी उड़ जाएगा, मतलब घर बार भी उड़ जाएगा. समझ नहीं आया. वो गलत रास्ते पे चले गए थे, वो आपकी मुड़ी के साथ घर भी बेचने की नौबत आ सकती है. अच्छा. ये जो समझ वाला तो ऐसा करेगा नहीं ना. हाँ, मतलब समझ नहीं है, समझ गलत रास्ते पे चल रही है. हाँ. तो वो तो टेम्पररी सुख में हैप्पीनेस मानता है ना. हाँ. पिया खाया उसमें ही सुख है. हाँ. पीछे किसने देखा है? हाँ जी, क्या आपने बोला, क्या खाया? इस खाने पीने में सारा खर्चा कर दे, जैसे नॉनवेज खाएगा कि ड्रिंक्स लेगा, वो सब में गलत रास्ते पे पैसे खर्च कर रहा है. जी.
तो धीरे धीरे घर बेचने का भी नौबत आ सकती है ना, बारी आ सकती है ना। हाँ हाँ इसलिए आगे बताया हाँ कि भाई यहाँ क्या कि जैसे वेजिटेबल्स हम फ्रेश ला के खाते हैं, हाँ वो फ्रेश बनाते हैं तो उसको उसकी फ्रेशनेस भी टेस्ट में अच्छी लगती है ना। हाँ फिर एक बार पुराना हो गया, सब्जी पुरानी हो गई हाँ तो फ्रेशनेस रहती है, नहीं रहती। और वो खाने में लेंगे तो उसका टेस्ट भी इतना अच्छा आएगा। नहीं रहती। कि इसी तरह से यहाँ दादा उन्होंने क्या यहाँ क्या बताया है कि लक्ष्मी जी का भी उपयोग कैसे होना चाहिए, फ्रेश होती है तभी करना चाहिए। वो कैसे वो होता है? यहाँ बात समझने की क्या है कि जैसे लक्ष्मी जी के आने के लिए रास्ता खुला रखते हैं, वैसे उस पर जाने के लिए भी रास्ता खुला रखना चाहिए। मतलब आप जाने के लिए रास्ता खुला रखना चाहिए। कैसे? क्रॉस वेंटिलेशन होना चाहिए। वो थोड़ा क्रॉस वेंटिलेशन है तो हवा आएगी, पुरानी मतलब हवा अंदर रूम में आएगी, तो नई हवा रूम में है तो पुरानी हवा दूसरे रास्ते से बाहर निकलेगी। वो कैसे होता है? आप पैसा खर्च कर रहे हैं तो सामने नया पैसा भी आएगा कि नहीं आएगा। हाँ अभी आप पैसा कहाँ खर्च कर रहे हैं, वो जो आपकी समझ है उसके आधार पर आप नया हिसाब खड़ा करेंगे होते, वो बात अलग होगी। तो यहाँ केवल हम खर्च करने की बात सोचते हैं, क्योंकि हमने खर्च किया तो वो जितना स्टॉक था उसमें से कम हुआ, हाँ जी। तो रूम में इतनी जगह हुई कि नहीं हुई, तिजोरी में इतनी जगह हुई कि नहीं। मतलब हम मतलब ओवर एक्सेस नहीं, मतलब नॉर्मलिटी से कंजूस नहीं ज्यादा, मतलब वो क्या अरे बोलते हैं? वो बात अलग है, कंजूसई की बात अलग होगी। हाँ देखिए यहाँ कंजूसई की वो बात नहीं है, क्या लाफापना की बात नहीं है। हाँ यह बात समझाना क्या चाहते हैं कि भाई घर में जैसे क्रॉस वेंटिलेशन है तो फ्रेश हवा आती रहेगी ना, हाँ और खाली वन वे खुला है दरवाजा तो क्या होगा। तो लक्ष्मी जी का तो वही हुआ ना कि अगर उसको आने का रास्ता आपने बताया कि जाने का रास्ता भी रखना चाहिए, तो जाने का रास्ता मतलब यही है कि उसमें जहाँ खर्च करने का संजोग है वहां पर जितना जरूरत है उतना करना चाहिए। अरे जहाँ जरूरी है वहां खर्च करने का। हाँ जितना या जरूरत। या दूसरों के लिए आप खर्च करते हैं हाँ उसमें ज्यादा कमाई, खुद के लिए खर्च करते हैं उससे ज्यादा कमाई दूसरों के लिए करते हैं उसमें। हाँ तो यहाँ बात समझा, ये जो फ्रेशनेस की बात की वो क्या है कि लक्ष्मी जी का नियम है हाँ कि हर 12 साल में वो लक्ष्मी चेंज हो जाती है, चेंज हो जाती है। वो पुरानी लक्ष्मी नहीं रहती है, ये जनरल रूल है। मतलब ये तो बहुत एक सामान्य है ना चीज, जो है हो सकता है थोड़ा कम हो ज्यादा हो जैसे भी हो। तो वो आपके पुण्य का हिसाब है, पुण्य का खेला है। मेहनत से लक्ष्मी मिलती है ऐसा नहीं है, हाँ तो साथ में आपके पुण्य भी काम कर रही है, हाँ पुण्य के आधार पर पैसा मिलता है। मल्टीपल फैक्टर है। हाँ अगर मेहनत से पैसा मिलता है तो सबसे ज्यादा पैसा मजदूरों को मिलना चाहिए। सही है। बात ख्याल में आ रही है। हाँ फ्रेश का मतलब यही है ना कि उसमें जहाँ जरूरत है वहां खर्च करना चाहिए, और उसको मतलब ऐसे मतलब हाथ मतलब जहाँ जरूरत है वहां पर भी नहीं खर्च करे तो वो फ्रेश नहीं रहेगा, मतलब यही है ना उसका। हाँ बराबर है। और साथ में क्या है, देखिए जाने का रास्ता खुला रखा तो नई नई फ्रेश लक्ष्मी आती रहेगी। जाने का रास्ता खुला यही है ना कि जहाँ पर उसको, जहाँ पर खर्च करने की जरूरत है वहां खर्च होने देना मतलब चाहिए। उधर उधर माइजर नहीं बनने का, कंजूस माइजर नहीं नहीं बनने बनने का, का। हाँ समझ। और एक्स्ट्रा वेगन भी नहीं बनने का साथ में। हाँ दोनों नहीं बनने का, नॉर्मलिटी। दोनों एक्सट्रीम में नहीं, नॉर्मलिटी में रहने का है। ठीक समझ में है। अगर आप नॉर्मलिटी में है तो आपको कोई दिक्कत आएगी नहीं लाइफ में। जी 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 समझ। बराबर है। बराबर है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।
વિનેશ્વરજી આપણો ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સ સાંભળવાનો. હા તો આપણે સાંભળીએ પછી તમારું સાંભળીશું. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે આવી રહ્યા છે દિનેશભાઈના ઘરથી નાવા ગામે. દિનેશભાઈ સાહેબ, બેનનું નામ અમને નથી ખબર, પધારો. અને એક મિનિટ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. ચેતનાબેન. ચેતનાબેન. ચેતનાબેન, ઓકે, બોલો બોલો. તમારા બેબી છે? હા, બેબી છે. સારું સારું. એ શું કરે છે? બીએડ જોઈન કર્યું છે આ વર્ષે. બીએડ, અચ્છા. એટલે 12મા પછી? ના, કોલેજ બીએસસી કર્યું, પીટીસી કર્યું. શું કીધું? બીએસસી. બીએસસી. હા, પછી પીટીસી કર્યું. બીએસસી કરીએ પછી હોય છે બેચલર ઓફ સાયન્સ. ઓકે, યા ખ્યાલ આવી ગયો. કયું મેજર? કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રી ઓર્ગેનિક કે પેલું? ના, એ કોમન શું આવતું કહેવાય? બેચલર માં કોમન. અચ્છા, ઓકે ઓકે. એમએસસી માં પેલું થાય. હા. નહીતર ઓર્ગેનિક માથું એ કરી નાખે. પેલું બીજું કયું હોય છે? Inorganic. નોન ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક. હા, અને ફિઝિકલ. ઓકે ઓકે ઓકે. તો પછી પપ્પા અને મમ્મીને સરસ રીતે ફોલો કરવાના ને? હા. ખાસ કરીને પપ્પાને. હા. સરસ, ગુડ. ચેતનાબેન, જણાવો તમે તમારો સરસ અનુભવ. દિનેશભાઈ તો બધું એવું કઈ બોલતો તો આવડતું નથી એટલું બધું. એ સારું કહી શકે. એવું બોલતા આવડે ને એવું ગોઠવીને બોલે. એવું હું તે નેચરલી સરસ નહીં. હા, એવું છે. એટલે હું બહુ નાની હતી ત્યારે દાદાજી 1980 માં હરિયોલ ગામે મળે, હિંમતનગર જોડે 5 કિલોમીટર દૂર. હરિયોલ 80 માં. એટલે હું એ વખતે 7 વર્ષની હતી. એ વખતે મારા પપ્પાના બાજુના મકાનમાં જે ઉતારો હતો દાદાનો, તો 3 દિવસ દાદા ત્યાં રોકાયા હતા. એ વખતે દાદાના દર્શન થયેલા. એના પછી તો 24-25 વર્ષે 2004 માં મેં જ્ઞાન લીધું. જ્ઞાન પહેલા રાષ્ટ્રપુત્ર બિહારી આનંદજી, પરેશ આનંદજી અહીંયા નવા ગામે આવેલા. એ વખતે અમારે આ બધી વાતચીત થયેલી, રોકાયેલા ભીખાભાઈ પેણાભાઈના ઘરે. એના પછી 2004 માં અમે તીવરી મુકામે જ્ઞાન લીધેલું. એના પછી અમારા છોકરા બધા ચાર બધા જોઈન્ટ થયા. બરાબર. પછી જ્ઞાન વિધિ તો ચરણ વિધિ તો મેં કરતા જ નથી. હું 6-7 વર્ષ તો કરી જ નહીં. 2010 માં પછી હું ફાઇલ ટુ મેં કહ્યું કે હું ચરણ વિધિમાંથી થતી જ નથી, તો તમારે મને સાંજ પડે પૂછવાનું કે ચરણ વિધિ કરી. એમ કરતા કરતા મારી ચરણ વિધિ સવારે રેગ્યુલર થઈ ગઈ. 2011 થી તો આજ દિવસ સુધી એક દિવસ પણ ચૂક્યા નથી ચરણ વિધિ, ગમે તેવો પ્રસંગ હોય તોય. છોકરા એ રીતે 2012 માં જ્ઞાન લીધું. એને ચરણ વિધિ પછી ચાલુ જ થઈ ગઈ અને સવારે જોડે જ બધા ચરણ વિધિ કરીએ છીએ. બહુ સરસ. હા, બેબી કે છે. બરાબર. વિપા. દીપા. સરસ. વિપા. વી. હા. વી. સરસ. એ સારું. એટલે મને
મતલબ આ શરૂઆત દાદાનું સાંભળવાની તો પપ્પાની જેવી રીતે સ્કૂલમાં થઈ હતી કે સ્કૂલમાં આટલા પુત્રો આવેલા. પછી એ વખતે મને પણ લઈ ગયા હતા લાઈક એમની સ્કૂલમાં. એ વખતે હું લગભગ 6 વર્ષની હતી. એના પછી કાંતિ આનંદજી, બિહારી આનંદજી, મહેશ આનંદજી અહીંયા નવા આયા. પછી એ વખતે લગભગ 7-8 વર્ષની એટલે બીજા ત્રીજામાં ભણતી હોય છે એ વખતે. મેં એ વખતે ઘરમાં ઘણી બધી વાર પપ્પા જોડે સાંભળ્યું એડજસ્ટ એવરીવેર, ભોગવતીની ભૂલ, પછી અથડા મંડાળો, બન્યું તે ન્યાય. તો એ વખતે થોડી ખબર પડે, થોડી ના પડે, બધું એવું ચાલતું રહેતું એમ. પછી એ વખતે મેં લખી બોલવાની તો એ વખતે હિંમત નથી થઈ પહેલા જલ્દી. તો પછી લખીને પ્રશ્નો પૂછેલા, લગભગ 7-1 પ્રશ્નો હતા એ વખતે. મને એક્ઝેક્ટલી યાદ નથી બધા પ્રશ્નો, પણ મેં પૂછેલા. તો પછી મને કાંતિ આનંદજીએ એ જવાબ કરેલા. એમાં કાંતિ આનંદજી એક એક્ઝામ્પલ એડજસ્ટ એવરીવેરનું અને અથડા મંડાળોનું બહુ મસ્ત આપેલું. હવે એ વખતે એ આમ બેઠું કે મને કે ઠંડી લાગે તો આપણે શું કરીએ? મેં કીધું સ્વેટર પહેરીએ. એટલે પછી કે હવે તારે સ્વેટર ના પહેરવું હોય, લાઈક શાળામાં જતા હોય તો અમુક પેલી જે આમ ફેશનમાં હોય કે સ્વેટર નથી પહેરતા આવું તેવું એમ. તો કે ઘરેથી મમ્મી કે સ્વેટર પહેરવાનું છે. એટલે પછી આપણે પહેરીએ. પાછું કે તમે ના કહો ને લડાઈ કરો એના કરતા ઘરેથી પહેરીને નીકળવાનું, પછી પાછું બેગમાં મૂકી દેવાનું એમ. એટલે એ કહેવાય કે એડજસ્ટમેન્ટ લીધું એક ટાઈપનું એમ. એ વખતે એ ધીમે ધીમે બધું એવી રીતે બધું બેસતું ગયું. પછી કાંકણોલ જવાનું વધતું હતું. કાંકણોલ સેન્ટર આપણું ચાલુ હતું એ વખતે. તો શનિ રવિ દર વખતે લગભગ અમે ત્યાં પ્રોગ્રામ હોય એટલે તો હાજર જ હોય લગભગ. કોઈક વાર કંઈક આગળ પાછું હોય તો ના હોય બસ. બાકી તો અને પદમાં નાનપણથી બહુ ઇન્ટરેસ્ટ રહેલો. પદ સાંભળવાની. એમાં પહેલું મેં સાંભળેલું ભૂલો પોતાની જોનારા. પછી તો લગભગ કન્ટિન્યુઅસલી અત્યારે પણ પદો બધા સાંભળવા ગમે. કન્ટિન્યુઅસલી કોઈ પણ રિપીટેડલી સાંભળો કે ગમે તે ટાઈમે એમ. બીજા બધા કરતા બહાર ફરવાનું કોલેજમાં હતી તો પણ એ વખતે બી હેન્ડ ફ્રી લગાવીને સાંભળતા જ હોય, એવી રીતે ચાલુ જ હોય એમ ઘણી વાર. પછી એ 2011-12 પછી પરેશ આનંદજી, નિમેશ આનંદજી, બિહારી આનંદજી નો ટચમાં થોડું વધારે રહેવાનું થયું. ત્યાં તીવરી આવતા, પછી અહીંયા આવે. પરેશ આનંદજી ને ઘરે આવ્યા. દાંત તો ઘણી બધી વાર ઘરે આવીને મતલબ એ રીતે ટચમાં રહ્યા. એટલે ઘણી રીતે બધું મળતું રહ્યું. ને કહેવાય છે કે દાદા આપણામાં આવીને બેસે પછી દાદા નથી જતા, આપણે તો શું યાદ કરવાના. પણ દાદા આપણને મૂકીને ખસે એવા નથી. એટલે એવી રીતે દાદાનું આશીર્વાદ એવી રીતે રહેલા છે પહેલેથી. એટલે આમ પછી ઘણી બધી વાર એવા એક્સપિરિયન્સ થાય કે કંઈ પણ આપણને સ્ટ્રેસ હોય. એક્ઝામ નો મને ખાસ સ્ટ્રેસ આવી જતો. પછી એ ધીમે ધીમે બધું ખસતું ગયું. અને લગભગ 2-3 વર્ષ પહેલા થોડુંક એન્ઝાઇટી જેવું મને પ્રોબ્લેમ હતું, ડિપ્રેશન જેવું. તો એમાંથી બધી થોડોક ટાઈમ તો એ અસર રહી, પણ પછી પાછું એમાંથી ઓવરકમ સડનલી થઈ ગયું એમ. કે દાદાના સપોર્ટ થી કઈ રીતે આપણે જુદા છીએ, દીપાબેન જુદા છે, આ છે તે છે કરતા કરતા આમ સડનલી ઓવરકમ થઈ ગયું એમાંથી. કે એન્ઝાઇટી મને તો ડોક્ટર નું કેવું એવું થાય કે 3-4 મહિના દવા ખાવ ને પછી જે તમને રિકવર થાય એવું જનરલી. દવા ખાવી નથી પડી ને? એટલે સ્ટાર્ટિંગમાં થોડુંક ટાઈમ લીધું. પછી મેં કીધું સારું આનાથી તો આપણને ના રહેવાય, આ બધું આપણને ના પોસાય. એટલે પછી એ વખતે ટોટલી શુદ્ધાત્માનું એમ કે ગુફામાં ઘૂસી ગયા. એટલે એનાથી ઓવરકમ થયું એમાં. પછી ફિઝિકલી કોઈ પણ તકલીફ હોય. મને વચ્ચે એકવાર ચિકન પોક્સ થયા હતા, તો એ વખતે એમ કે ભયંકર કન્ડિશન એવી હતી. પણ એ વખતે એમ શુદ્ધાત્મામાં રહેવાય. કંઈ પણ પ્રોબ્લેમ આવે ને કે આપણને સ્ટ્રેસ હોય, ફિઝિકલ પ્રોબ્લેમ હોય, તો શુદ્ધાત્મામાં રહેતા શીખ્યા એમાં. અને પછી તો એવું કઈ આવે તો આપણને એવું આમ જણાઈ જ આવે કે આપણને શુદ્ધાત્મામાં બેસાડવા માટે આવ્યું છે. તો વાંધો નહીં. અત્યારે ધીમે ધીમે એવું કરતા પછી અમુક એક્સપિરિયન્સ થી એવું લાગ્યું કે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે. એમાં 100% ટ્રસ્ટ છે.
કે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે, વ્યવસ્થિત 100% છે એમ. અને દાદામાં તો એમ કહેવાય કે વિધાઉટ એની ડાઉટ્સ એક વસ્તુ કીધી તો દેટ ઇઝ ફેક્ટ. ફાઇનલ, હા, ફેક્ટ એન્ડ ફાઇનલ. ફિટ એન્ડ ફાઇનલ, કોઈ ચેન્જ નહીં. પછી એમાં વિચાર જ ના આવે બીજો કે આવું બીજું કઈ હોય કે ના હોય. બસ ફિટ એન્ડ ફાઇનલ, દાદાએ કીધું આવું જ હોય. ને પછી એમાં એક 100% વસ્તુ છે મને જે લાગી અત્યાર સુધી કે દાદાના જ્ઞાનની બહાર કોઈ વસ્તુ છે નહીં. અને કોઈ સવાલ કે કોઈ પ્રોબ્લેમ એવું નથી જેનો ક્વેશ્ચન દાદાએ મતલબ જવાબ આપવાનો બાકી રાખ્યો. બરાબર. એમાં મતલબ 100% સેલ્ફ રિયલાઇઝેશન કે કંઈક આવે ને તો પછી એનું સોલ્યુશન કંઈક ને કંઈક રીતે મળી જ જાય. અત્યાર સુધી તો આમ એક જ ફિલિંગ છે, નો સોલ્યુશન ઇઝ ફાર અવે. શું કીધું? નો સોલ્યુશન ઇઝ ફાર અવે. કોઈ સોલ્યુશન દૂર નથી. નો સોલ્યુશન ઇઝ ફાર અવે, ઇટ્સ ઓલવેઝ સોલ્યુશન એટ હેન્ડ. હા, બરાબર છે, વાત સાચી. ઓન ધ સ્પોટ સોલ્યુશન મળી જાય. અને અત્યારે ધીમે ધીમે હવે એવું જાતે લાગે છે, હવે હોય ના હોય તો ખબર નહીં, પણ કોઈ પણ વ્યવહાર કોઈના જોડે થતો હોય ને તો તાણ તો અંદર જે રહેતું હતું એ નથી રહેતું. કે થોડી વાર કોઈના જોડે ઝઘડો થયો કે કઈ બોલાચાલી થઈ ગયું, કદાચ એ વખતે યાદ ના હોય પણ 5 મિનિટ પછી તો એ કમ્પ્લીટ યાદ આવી જાય કે ભોગવે તેની ભૂલ, એડજસ્ટ એવરીવેર, એની કોઈ ભૂલ નથી, એ પોતે કરતા નથી, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે, બધું ધીમે ધીમે યાદ આવી જાય. એને શુદ્ધાત્મા જોઈ શકાય ગમે તે કન્ડિશનમાં. અને અંદર જે તાંતો રહેતો હતો ને કે આવું છે નું કે આમ છે નું કરે, એવું બધું નથી રહેતું અત્યારે. બહુ સરસ. બસ આવો એક્સપિરિયન્સ રહે છે અત્યાર સુધી તો. બરાબર. તમારા લોકોના ચહેરા બતાડે છે કે બહુ સારું છે, પ્રસન્નતા. બરાબર છે. ઘરમાં ચારેયને દાદા મળેલા છે પૂરેપૂરા. શું? ઘરમાં 4 જણ છીએ, ચારા ઉપર દાદા વરસેલા છે. પછી સમજાય નહીં, શું કીધું? ઘરમાં 4 જણ છીએ ને, હું, પપ્પા, મમ્મી ને ભાઈ. ચારે ઉપર દાદાની આશીર્વાદ ને કૃપા ખુલ્લી રહેલી છે. એટલે પછી તો બરાબર. એટલે 4 દાદા તમારે ત્યાં કામ છે, એટલે પછી શું થાય? વાત સાચી છે. ભાઈ શું કરે છે? એને બીએસસી ચાલુ છે. બીએસસી? હા, બીજા વર્ષમાં. સારું સારું, બહુ સરસ. મમ્મીએ બહુ ના કીધું, મમ્મીએ પછી તમને પણ એટલે મમ્મીનો જે અનુભવ છે તમે કીધો એમાં આવી ગયો એમ કે એમને પણ એવું જ છે. બહુ સરસ. અને દીપકાનંદજી, આપણે સાંસારિક આક્ષેપો આવતા હોય આપણા ઉપર, એ આપણે ગયા જન્મનો સાંસારિક આક્ષેપો આવતા હોય આપણી ઉપર, આક્ષેપ આવે તે કોઈ પણ, તો એ આપણે આ જીવનમાં એવું છે નહીં, તો ગયા જન્મનું આપણી સામે આવે છે એ શું છે? જો હમણાં કેવું છે, આખું આ જીવનનું જે છે ને તે બધું પરિણામ છે. પરિણામ છે. પણ આપણે આપણી જાતને દાદાએ ઓળખાવી દીધી છે. એના આધારે કોઈ આક્ષેપ આપણને અડે નહીં. પેલા કોઈ ચેતનાબેન ની વાત કરે છે. પેલા કોઈ ચેતનાબેન ઓળખો છો તમે એમ? હા હા, ખ્યાલ આવ્યો. તમારા પાડોશી, તમે નહીં. હા હા, એ તો 100% છે. પણ છતાંય અત્યારે આ જન્મમાં આવી એટલે આપણું કર્મનું ઉદય કેવું હશે આમ એવું અંદર થયા કરે. એને એ આવે તમને અસર કરે તો એનો જવાબ દઈ દેવાનો. અસર નથી કરતી તો બરાબર છે. એ તો અસર તો નથી કરતી, પણ છતાં અંદર તો થોડી તો ગુંચવામણ થાય જ છે. એ થાય, પણ એ તો ચેતનાબેન ને ના થાય કે શુદ્ધાત્માને થાય? એ ચેતનાબેન ને થાય સર, પણ એ થોડી વાર ચાલે, પાછું એ બધું રિકવર થઈ જ જાય છે. જો આપણે શું કહીએ, એક શોર્ટમાં તમને કહું, હમણાં બહુ ઠંડી પડી, કામ કરીને થાય, પછી તમે કઈ ધાબળો ઓઢી લીધો કે સ્વેટર પહેરી લીધું,
એટલે પછી પાછું ઓલરાઈટ થઈ જાય ને. એટલે એક વખત અસર થવું એટલે એને કીધું મન વચન કાયા ઇફેક્ટિવ છે. બરોબર. એને અસર થાય પણ પછી આ દાદાની સમજણ આવે, દાદાનો કોટ પહેરી લઈએ એટલે બધી અસર ગઈ. દાદાનો કોટ તો તરત પહેરાઈ જાય છે, તો છતાં અમુક ટાઈમે એવો ફોર્સ આવે છે ને કે આમાં અંદર આપણે ગુજરામણ કરી દઈએ, છતાં દાદા બહાર ભલે જ છે. કરેક્ટ. એટલે એને શું કીધું કે એ અમુક જે ચીકણા કર્મ થયેલા હોય ને તે આપણને ધક્કો મારે. હા બરોબર. પણ એ ધક્કો આપણને વાગતો નથી. આપણે પાડોશી જોડે રહીએ એટલે એ બહુ સારું રહે. તમે બહુ સારી રીતે પણ આ એની આમાં અહંકાર કહેવાય એ શું કહેવાય? એને અહંકાર કહેવાય પણ એ ડિસ્ચાર્જ અહંકાર છે. ડિસ્ચાર્જ અહંકાર છે એટલે ડિસ્ચાર્જ અહંકાર ભોગવટો કરાવે. ભોગવટો કરાવે. આક્ષેપ તમે નહીં નાખશો કોઈના પર. તમે કોઈના પર જોજો એ નહીં થાય તમને, પણ તમારા પર આવે. અંદરથી આપણી ઈચ્છા ના હોય તો કોઈના પ્રત્યે બોલાઈ ગયું હોય તો અંદરથી તો ક્લીન જ હોય છે, પણ શબ્દો નીકળી જાય. વાત સાચી છે, વાત સાચી છે. એટલે આ શું બતાડે છે કે અંદર દાદા ભગવાન પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે કામ કરી રહ્યા છે. અંદર તો બિલકુલ નથી કઈ, બધા સામુ નિર્દોષ છે, બધું જ થાય છે, પણ અમુક કે શી ખબર ઘઉંનું ભરેલું એવું માલ હોય તો નીકળી જાય છે અમુક ટાઈમે. એ નીકળી જાય છે ને, તમારે કાઢવું નથી ના. એવું એટલે એ બતાડે છે કે કાઢનારા તમે નથી. હા એ 100%. અને એના ઉપરથી તમને પસ્તાવો પણ થાય. હા પસ્તાવો તો 100%. પછી શું આટલું બહુ સારું, તમે તો આટલામાં સત્સંગ જ કરી નાખ્યો. મિનેશાનંદજી તમને આજે અનુભવની વાત કરી ને, તો એના અંદર મને મારો ને પપ્પાનો બંનેનો અનુભવ દેખાયા. પપ્પા નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં પ્રિન્સિપાલ હતા. એટલે રિટાયર થયા પહેલા એમની સામે ઇન્કવાયરી મૂકેલી. એટલે જે બધા જોડે વાળા હતા આપણે મોટા ભાગના મહાત્માઓ જ હતા પાછા. તમે કહો આક્ષેપો મૂકેલા, એના જેવું આક્ષેપો મૂકેલા અને ઇન્કવાયરી મૂકેલી હતી. હવે પોતાના હાથમાં સત્તા હોય તો પહેલો વિચાર શું આવે સામાન્ય રીતે કે આ બધાને રાગે પાડી દો, બધાને સમજાવી દો કે તમારી કેટલી તાકાત છે, મારી તાકાત શું છે. ઊભું થાય કે ના થાય? કે થાય. પણ ત્યાં પપ્પા ને દાદા ભગવાનનું જે જ્ઞાન હાજર રહેતું હતું કે એના આધારે ત્યાં એમને કોઈની ભૂલ દેખાતી નથી. વાત સમજાય? હતા મહાત્માઓ જ પાછા, પણ છતાં એમને ક્યાંય કોઈની ભૂલ દેખાતી નથી. ભૂલ દેખાતી નથી તો ત્યાં અંદર નેગેટિવ પરિણામ કઈ ઉભા થાય નહીં ને. એટલે ત્યાં કુદરતી તમને કુદરતી સહાય મળ્યા કરે, કુદરતી બધી સહાય ભેગી થયા કરે. વાત સમજાય? તો મારો અનુભવ કહું તો કે ભાઈ આ જ પ્રકારના અનુભવમાંથી હું પસાર થયેલો. તો ભાઈ કોઈ આક્ષેપ કર્યો કે ભાઈ આ ભાઈ આવું કર્યું છે, પૈસા લઈ લીધા છે એમ. હવે એ જયારે વાત આવી પપ્પા મમ્મીની જોડે, એ વખત હું અહીંયા હતો નહીં, વડોદરામાં બહાર હતો. હું જેવું પાછો આવ્યો વડોદરામાં એટલે પપ્પાએ મને વાત કરી, ભાઈ તારા માટે આવી વાત ઉડતી ઉડતી આવી અમારી જોડે, ત્યાં પૈસા લીધા છે? મેં વાત કરી, મેં પૈસા લીધા નથી. એ ફલાણા ભાઈ આવી વાત લઈને આવેલા હતા, મહાત્મા જ લઈને આવ્યા હતા. એ આખો એપિસોડ થયો તો કે એમાં મને ક્યાંય કોઈ પણ નિમિત્ત માટે અંદર એવું પણ નતું થતું આ કેમ આવી વાત કરે છે. આપણા નજીકના મહાત્માઓ કહેવાય છતાં આવી વાત કરે છે, ખોટી વાતો કરે છે. એ ત્યાં દાનું જે જ્ઞાન અંદર જે સમજણ ફિટ થયેલું છે કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.
એના આધારે ત્યાં પેલી વ્યક્તિ નિમિત્ત નિર્દોષ કરતા દેખાયા કરે. તે હેન્ડલમાં એને ફિટ કરવું ના પડે કે આ નિમિત્ત છે, નિર્દોષ કરતા છે, ખરેખર તારી જ ભૂલ છે. એક એક જ્ઞાન ફિટ કરવા જવું ના પડે ત્યાં. થઈ જ જાય છે. વાત સમજાય? ત્યાં પેલું હાજર થઈ જ જાય જ્ઞાન. એટલે જ્ઞાનને બોલાવવું નથી પડતું એમ. કે મારા પપ્પાનો પણ આ જ અનુભવ તો આ અનુભવ મને પણ થયેલો. એ જ્ઞાનને ક્યારે હાજર કરવા માટે બોલાવવા જવું નતું પડતું. ત્યાં નિમિત્ત નિર્દોષ કરતા દેખાય તો જ કમાણી થઈ કહેવાય ને. આવા સંજોગ આવે ત્યારે જ્ઞાનનું ટેસ્ટિંગ થાય ને. એટલે સંજોગો આપણા માટે કેટલા ઉપકારી કહેવાય, નિમિત્ત કેટલા ઉપકારી કહેવાય. કે આપણને પરીક્ષા પાસ થવાની તક આપી એમણે. પરીક્ષા નથી આપી ત્યાં ફેલ થયેલા હતા આપણે. વાત સમજાય? એટલે ખરેખર આક્ષેપ કરનારા નતા. તો પાછળ મેં જે આક્ષેપો કરેલા હતા આગલા અવતારોમાં એ હિસાબ ચૂકવવા માટે આવેલા. ત્યાં એ મને જમા થઈ જાય હિસાબ. નવા આક્ષેપો આપો ને એને જૂનો જે પાછલું જે લોન આપેલી તે પાછું જમા કરી લઉં એમ તો હિસાબ ચૂકતે થાય ને. તો ત્યાં મન બગડે તો કે હિસાબ ચૂકતે ના થયો. આ દાની કૃપા જુઓ ત્યાં કે ત્યાં પેલું જ્ઞાન આપણને સહેજે હાજર થઈ જાય, હાજર કરાવવું નથી પડતું. એ જ્ઞાન હાજર થઈ જાય છે એના આધારે આપણને સામેની વ્યક્તિની ભૂલ દેખાતી નથી. સામેની વ્યક્તિ નિમિત્ત નિર્દોષ અકર્તા સ્વરૂપે દેખાયા કરે છે. જોવી નથી પડતી. એટલે જોવા માટે પ્રયત્ન નથી કરવો. સહેજે આપણને નિર્દોષ નિમિત્ત અકર્તા સ્વરૂપે દેખાય છે. એટલે એ વસ્તુ કેટલી મોટી કહેવાય કે તમને આક્ષેપ આપનારા પર તમને અંદર નેગેટિવ થયું ને એટલે બહુ મોટું કહેવાય. એટલે આ જે આક્ષેપ કોઈ પણ આવતો હોય પછી આપણે એના પર કઈ ડીપમાં વિચાર ના કરીએ પણ આપણને એ વસ્તુ પછી યાદ નથી આવતી થોડો ટાઈમ પછી કે શરૂઆતમાં આપણે ગોઠવ્યું કે ભાઈ ચલો નિર્દોષ છે એની જગ્યાએ કરેક્ટ છે આમ છે તેમ છે કરીને પણ પછી હવે એક લેવલ એવું આવી ગયું કે એ ઇફેક્ટ જ નથી કરતી વસ્તુ તો એ જ્ઞાને કરીને હોય કે આપણે અવોઇડ કરીએ છીએ. એટલે જ્ઞાને કરીને કોને કહેવાય તો કે જ્ઞાને કરીને કહીએ તો ક્યારે કહેવાય તો કે સામેની વ્યક્તિ જે પણ બોલે છે કરે છે એ બધું આપણે જમા કરી લઈએ ત્યાં. કઈ સમજણ સાથે કે એ નિમિત્ત છે નિર્દોષ કરતા ત્યાં કોઈ જ્ઞાન હાજર કરવું ના પડે. એ જ્ઞાન ત્યાં સહેજે હાજર રહે આપણને. સમજાય? પુરુષોને હેન્ડલ મારવું ના પડે અંદર. બે નિમિત્ત છે નિર્દોષ કરતા તારો જ હિસાબ છે, તારું પૂર્વે આપેલું અત્યારે પાછું આવી રહ્યું છે જમા કરી લે. તે એકે ટેકા જ્ઞાન ત્યાં વાપરવા ના પડે ભાઈ. ત્યાં શરૂઆતમાં વાપરવા પડે પણ પછી શું થાય કે પછી તે પેલો ગમે તેટલી પીરસા તરત આપણે જમા કરીએ. ચાલો ભાઈ આપણે જમા કરીએ. આપણે મિનસ તારે છૂટવું છે ને જમા કરીને આગળ વધ કે ભાઈ. એટલે અમુક વાર કેવું થાય કે એક વ્યક્તિ થી આવ્યું ને હવે કે કોઈ પણ XYZ એક જ વ્યક્તિ થી આપણને આક્ષેપ આયા કોઈ પણ કે તું આવી છે, તું આમ કરે છે, તેમ કરે છે એમ તો એ વ્યક્તિ માટે આપણે એકવાર ગોઠવ્યું પછી અસર નથી કરતું પણ પાછું જો બીજું વ્યક્તિ બોલે તો પાછી એને ઇફેક્ટ ઊભી થાય પછી ગોઠવવું પડે પછી એ સોલ્યુશન આવે એવી રીતે થાય. એટલે અહીંયા સમજવાનું શું છે કે ત્યાં જ્ઞાન આપણે 100% સમજણમાં પાકું કરેલું નથી. જો 100% સમજણમાં પાકું થઈ ગયેલું હોય તો દરેક સંજોગોમાં હાજર ને હાજર જ છે. એટલે ફરી ત્યાં હેન્ડલ મારવું ના પડે આપણે. સમજાય? એટલે ત્યાં અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અહંકારની જોડે એ જે પ્રસંગ થયેલા છે પાછળ એ એનાલિસિસ કે તમે તો BSc વાળા છો, કેમેસ્ટ્રી વાળા એટલે તમને એનાલિસિસ સારું આવડે. બરાબર ને? લેબોરેટરીમાં એનાલિસિસ કરેલા હોય ને બધા એક્સપેરિમેન્ટ કરેલા હોય ને એટલે ત્યાં આપણે એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે કે ના પડે કે આ જે પ્રસંગ થયો એમાં કયા કયા સંજોગો હતા,
જે અંદર સંજોગો હતા, નિમિત્ત હતા, એ દરેકે શું રોલ ભજવ્યો એમ હા એ રોલ ભજવ્યો એમની પોતાની સ્વતંત્ર સત્તાથી ભજવ્યો કે આ રોલ એમને ફરજિયાત ભજવવો પડ્યો? ના ભજવવું પડે એ તો 100% બેઠેલું છે. ભજવવો પડ્યો તો કયા આધારે ભજવવો પડ્યો? એનું મૂળ કોણ છે? આપણે પોતે, કારણ કે આપણે હિસાબ લેવાનું બાકી છે એટલે એ આપશે. કે હવે આ આખી વસ્તુ તમે એનાલિસિસ કરીને અંદર ફિટ કરાવ્યું તો ત્યાં તારણ સ્વરૂપે કન્ક્લુઝન સ્વરૂપે અંદર ફિટ થઈ જાય. એટલે એક જગ્યાએ ફિટ થઈ તો ભાઈ બીજી વાર ત્રીજી વાર બે ત્રણ ચાર વાર એવું એનાલિસિસ કરીએ એટલે પછી એ ત્યાં તરત હાજર થવા મળે કે ત્યાં આગળ અંતસ્કરણની વાત 100% સ્વીકાર્ય થઈ ગઈ, 100% એક્સેપ્ટેબલ થઈ ગઈ. એટલે ત્યાં એકામત એકાજ જ થઈ ગયા કે ના ભાઈ મારો જ હિસાબ છે, ચાલો જમા કરી લેવું છે, મારે છૂટવું છે એટલે જ મારે જમા કરી લેવું છે, એવું અંદર સહેજે રહ્યા કરે. એટલે નેગેટિવ તો ઊભું થાય જ નહીં, રિએક્શન નેગેટિવ ના આપે. વખત આપે ને તો અંદર સમજણ સાથે જ હોય વ્યવહાર. તો ફુફાડો મારવા માટે બોલે એ વસ્તુ અલગ થઈ ગઈ, વ્યવહાર આખો ડ્રામેટિક હોય ત્યાં. ફુફાડો મારનાર થઈ પણ ના જાય ત્યાં. વાત સમજાય? એટલે આ રીતે થોડા પ્રસંગ એનાલિસિસ કરીને ટ્રાય કરજો, એટલે નેક્સ્ટ ટાઈમ તો બીજો અનુભવ કેવો ત્યારે તમને આ કહેતા ફાવે કે ભાઈ ના ભાઈ આ ખરેખર જ્ઞાન હાજર થાય છે, બોલાવવું નથી પડતું. એટલે હાજર તો થઈ જ જાય, કદાચ 5 મિનિટ 10 મિનિટ લેટ થાય કાં તો એ વસ્તુ બીજી વાર યાદ આવે, બીજા દિવસે યાદ આવે, તો એ વખતે પણ હાજર તો 100% થઈ જ જાય. કોઈ પણ વસ્તુનું સોલ્યુશન તરત મળી જાય. ના, વાત તમારી 100% સાચી છે, પણ એનાલિસિસ કરવાથી શું થશે તો કે જે ટાઈમ લેગ છે ને, ટાઈમ ગેપ જે છે એ ટાઈમ ગેપ ઓછો થતો જશે. હા એ છે. એટલે અત્યારે માનો કે 2 દિવસ હાજર થતો, ધીરે ધીરે કરતા 1 દિવસ થાય, પછી કલાકો પર જાય, પછી મિનિટો પર જાય, પછી સેકન્ડો પર જાય, પછી તરત હાજર રહેતું થઈ જાય. એટલે આપણે તો જ્યાં સુધી તરત હાજર નથી થતું વર્તમાનમાં ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એક બાજુ નેગેટિવ ચાલતું હોય ને બીજી બાજુ પોઝિટિવ તો હોય જ છે. એટલે અહીંયા વાત આ સમજવા કે આપણું મન કેવું છે કે અંદર વિરોધાભાસી બતાવે છે, કે વિરોધાભાસી બતાવતું હોય ત્યારે ત્યાં આપણે કહેવું પડે તારું હિત શેમાં છે, તારું હિત જેમ હોય એ પકડ કે. વાત સમજાય? કે હિત એટલે કહું ચેતનાબેન નું હિત છો કે ના, ચેતનાબેન નું હિત નહીં, કે ત્યાં પોતાનું હિત જોવાનું છે કે ભાઈ આ જે હું વ્યવહાર કરીશ કે એનાથી ચેતનાબેન તમે બંધાશો કે છૂટી જશો. ત્યાં કઈ પણ વ્યવહાર થયો ત્યાં નેગેટિવ ઉભું થયું એટલે ચેતનાબેન ને અસર થાય કે ના થાય? ત્યાં ચેતનાબેન જોડે વાતચીત કરીએ આપણે કે ભાઈ આ અસરો જે થઈ તમને એ ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? ટેમ્પરરી. એ કહેનારો છે ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? એ ટેમ્પરરી. તો આજે જે કે છે કાલે કહેશે એની ગેરંટી છે? ના. કે ના. તો પછી આ જે બદલાતા સંજોગો છે એની આપણે વેલ્યુએશન કેટલી કરવાની હોય, એની કિંમત કેટલી રાખવાની હોય? 0 જ રાખવાની હોય ને, કારણ કે એ તો ચેન્જેબલ છે. આ પરમેનન્ટ હું પોતે જે શુદ્ધાત્મા છે એ જ છે. બરાબર. એટલે હવે આ વાત આપણે અંદર કરીએ અંતસ્કરણ જોડે એટલે એ વાત સ્વીકાર્ય થાય કે ના થાય? આપણે સમજાવીને સ્વીકાર કરાવીએ, મારી ઠોકીને નહીં. કે હવે સમજાવીને સ્વીકાર થયેલો હોય એટલે ભાઈ જયારે ફરી બીજો એવો સંજોગ આવે તરત એક જ્ઞાન હાજર થઈ જાય કે ના થઈ જાય? કે હાજર કરાવવું પડે? ના, થઈ જાય. આટલું જ સમજવાનું છે આપણે. એટલે પછી ત્યાં જે પહેલા જે દિવસો ને કલાકો ને એ લાગતા હતા એને બધા ધીરે ધીરે એ સમય ઓછો થવા માંડે, ટાઈમ ઓછો થઈ જાય. એ છે. પહેલા તો શું પેલી 25 વર્ષ પહેલા ભૂલ દેખાય તો અત્યારે ભૂલ દેખાય જ કરતી હોય. લાકડામાં જાય ત્યાં સુધી ભૂલ દેખાય કરે બીજાની. અત્યારે આ દાદા પાસેથી આપણે દ્રષ્ટિ મળી, જ્ઞાન મળ્યું એટલે એના અંદર શું થયું તો કે પોતાની ભૂલો જ દેખાય છે, બીજાની ઓછી થવા માંડી દેખાતી. એ કેટલો મોટો પ્રોગ્રેસ છે. બહુ મોટો. કે એ સમજાય એટલે શું થાય કે ત્યાં આપણે અંદર વાતચીત કરીને એને ફિટ કરાવવું પડે.
તો પેલો ત્યાં દાદા માટે દાદા જ્ઞાન માટે આપણને અહોભાવ રહે કે દાદા ભગવાનનું વિજ્ઞાન કેવું છે ગજબનું. પેલો નેગેટિવ કહી જાય તો અંદર આટલું સરસ પરિણામ રહે છે. એના માટે મન બગડતું નથી, અંદર ઉકળાટ થતો નથી કોઈ જાતનો, એના માટે નેગેટિવ ઊભું નથી થતું. એ કરતા સ્વરૂપે નથી દેખાતું, દોષી નથી દેખાતું, ભૂલ તો પોતાની દેખાય છે. મીનસ તને તારી ભૂલ દેખાય છે આમાં. મીનસ એની ભૂલ દેખાય તો છૂટે ને, કે સામાન્ય ભૂલ દેખાય તો છૂટે. પોતાની દેખાય તો કે આ વસ્તુ ત્યાં સમજાવવા 100% થઈ જાય એટલે ભાઈ બીજા ભૂલ જોવાનું બંધ થઈ જાય ત્યાં. હા, પૂરું કરશું. આ લોકોને ઇન્વાઇટ કરીશું સત્સંગમાં. હા, ચોક્કસ. હમણાં આપણે એમનો અનુભવ સાંભળવા રેપ અપ કરી દો. રેપ અપ કરો. આપણો ટાઈમ આગળ જતો જાય. હવે એ લોકોએ બહુ સરસ કીધું છે. કવિરાજના પદ ખૂબ સાંભળ્યા અને કેટલા નાના હતા, 5-6 વર્ષના હતા ત્યારે જ્યારે સત્સંગમાં ગયા હતા ને બધું યાદ છે તો બહુ સારી વસ્તુ છે. હડિયોળનું યાદ છે, એ મોટી વાત છે. અને જે દાદાએ કીધું છે કે જે દાદા બોલ્યા છે એ બધું પદમાં આવેલું છે કવિરાજના. એટલે કવિરાજના પદ તો એમને એમ સત્સંગ થાય એવો છે. અને આ જ્ઞાન એવું છે કે ગમે તેવા ડિપ્રેશન ને એન્ઝાઇટી ને પહોંચી વળે એવું છે, જે તમને એનો પરચો મળી ગયો. 100%. બહુ સરસ. અને જે કંઈ પણ આવે છે તે આપણને શુદ્ધાત્મામાં રહેવા માટે જ આવે છે. આ સમજણ તમારી બહુ સરસ અને વ્યવસ્થિત 100% કમ્પ્લીટ છે. કરેક્ટ છે. આત્મામાં બેસાડી દે છે. વાત સાચી છે. અને દાદાના વિજ્ઞાનની બહાર કશું નથી અને એના પરિણામે કોઈ તાતો રહેતો નથી. અને જાતે જ યાદ આવી જાય છે એવું વિજ્ઞાન. એટલે એના માટે કીધું કે સ્વયં ક્રિયાકારી આ વિજ્ઞાન છે. જે મહાવીર ભગવાનના હૃદયમાં હતું, ઋષભદેવ ભગવાનના હૃદયમાં હતું, જે મહાવીર ભગવાનના ગયા પછી પેલું કહે ને કે અંદર જતું રહ્યું હતું, તે દાદાની કૃપાથી ખુલ્લું થયું. એ જ વિજ્ઞાન એ પદ બહુ સાંભળવામાં ગમે છે. પેલું તીર્થંકરના બિલ મંદિરે ભંડારેલી જે વાણી હોય. વાત સાચી. એટલે બહુ સરસ. એટલે આ રીતે આપણે પ્રગતિ કરીએ. તમારા દાખલા બહુ સરસ છે અને પધારજો, ફરીથી આવજો. ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. દિનેશ પપ્પા છે? જય સચ્ચિદાનંદ. આશીર્વાદ આપજો. હા, એ તો જરૂર. તમે આપો એટલે તમને મળે. જય સચ્ચિદાનંદ. ચેતનાબેન મિત્રા, બહુ સારો એક્સપિરિયન્સ. તમે સત્સંગમાં આવો તો આવી રીતના વાત કરવાની મજા પડે બધાને, બધા માતાઓને. હા, તમે વિતા તું યુથમાં આવજે ને, તારો ફોન નંબર મોકલાવી દે. હા, તો પછી યુથમાં આવજે તો આવી રીતના ચર્ચા કરવાની બરાબર થાય. તમારો એક્સપિરિયન્સ સરસ. મને સાંજે શ્રીમંત્ર બોલાવો અને બધા જ્યાં હોય બધા ફોલો કરજો. સાંજે નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવપા વપણાસનો, સવપા વપણાસનો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.